नमो वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वस्सायाणं नमो लोहे सवसावनं ऐसो पंच नमुकारो सर्व पापनाशनो मंगलानंच सर्वेसिं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान साक्षी वर्तमान महाविजय क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। मित्रा शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूपने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। जगत भरना संत पुरुषों योग बल जगत भरना सत्पुरुषों योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान योग बल समस्त विश्व कल्याण करो અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સમાધાનને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો निज स्वभाव से सद्गुरु गुरु नमो सर्वज्ञ सूक्ष्मतमा सिद्ध परम गुरु
स्वरूपे भूतमो गलते भूल को माफिजो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिभूति हो निश्चय में अभिभूति हो निश्चय में अभिभूति हो निश्चय में अभिभूति हो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद प्रार्थना એ શું છે? પ્રાર્થના એ બીજું કશું નથી, ભગવાન સાથે એકતાથી જોડવાનું, એકાકારથી જોડવાનું તાર છે. શું છે? હૃદયપૂર્વક અને ભક્તિપૂર્વક અને હૃદયને ક્યાં જઈને લખવું અંતસ્કરણમાં ભક્તિના શબ્દને લઈને ક્યાં હૃદય એટલે શું કહેવાય કે તન્મયાકાર છે, હાર્ટલી જેને કહીએ ને. અને ભક્તિપૂર્વક એટલે શું કહેવાય? વિથ ઇન્ટરેસ્ટ, સુપરફ્લુ વસ્તુ. કોઈ માણસ માતાજીના ગરબા ભક્તિથી કરતા અને કોઈ આર્ટિસ્ટ ગાતું હોય તો આર્ટિસ્ટને કળા છે, એને ભક્તિ હોય બી ખરી અને ના પણ હોય. પણ પેલી વ્યક્તિ જે ભક્તિથી ગાય એ ઓતપ્રોત થઈ ગાય. ખ્યાલ આવી ગયો? અને પેલું આર્ટિસ્ટ સારી રીતે ગાય પણ એ કોમર્શિયલ રીઝન છે. શું છે? આની પાસે કોમર્શિયલ નથી. અને માતાજીની ભક્તિ ભાવ જે અનન્ય છે એટલે આટલું કોન્સન્ટ્રેશન રહે છે. એકતા. પેલા પાસે આર્ટ છે, આર્ટિસ્ટ છે, સારું ગાવાની. એટલે બંને વસ્તુ જુદી છે. પછી જે ફિઝિકલ હાર્ટ છે એટલે દબાવ થાય છે, મારું હાર્ટ પમ્પિંગ જે કરે છે એવું કર્યું. અને આજે મનબુદ્ધિ અહંકારના જે બધા આપણે જાગતાવાણી છે એમાં મનનું સ્થાન હૃદયમાં આવ્યું છે. અને હૃદય એટલે જાગવા અત્યારે છે એમાં એ દ્રવ્ય મન દ્રવ્ય મનનું જ પોતું બધું ભાવ મની. તો જે હાર્ટની ભાગ છે અને અત્યારે હૃદયમાં આધ્યાત્મિક માર્ગમાં
ઘણા બધા ખુલાસા થતા જાય છે. પણ જે ઘણી બધી હાર્ટેલી ભાગ છે મન જુદું છે ને હાર્ટ જુદું છે, હૃદય વાળો ભાગ જુદો છે. હૃદય કરમાઈ જાય કે હૃદય કબૂલિત થઈ જાય. હૃદય છે વિકાર, પણ આ જે વિચાર કંઈક આપણે ગોટાળા કરીએ કે જેનાથી સંસારમાં બંધનના કર્મો કરે છે, તો હૃદય કરમાઈ જાય. અને જો મુક્તિના માર્ગ હવે એવું લાગે છે તમારા સત્સંગને આવ્યા પછી કે પ્રફુલ્લિત મન થતું હોય ત્યારે આપણે રાઈટ વે પર હોય, એકાગ્રીના કર્મો બંધાતા હોય. કંઈક આમ હાર્ડ ભાગ કંઈક હૃદય વાળો ભાગ છે જુદો તમારા કેવળ મન હોય તો બૌદ્ધિક કહેવાય. શું કહેવાય? બૌદ્ધિક. અને હૃદયનો મતલબ બુદ્ધિ નહીં, તન્મયાકાર. પેલામાં બુદ્ધિ હોય એટલે પ્રોફિટ એન્ડ લોસ, અને હાર્ટેલી બોલે એટલે પ્રોફિટ એન્ડ લોસ નહીં, તન્મયાકાર, એકાકાર. અને બુદ્ધિ એ સુપરફ્લુઅસ હોય. કેવું હોય? લોજિકલ, તર્કથી હોય. બધાને કેવું લાગશે કેવું નહીં આવું વિચારી. હાર્ટેલી માણસ એવું ના વિચારે. કોને શું લાગે છે મારો પ્રશ્ન નથી. હું તમને આચારથી બોલું છું ને એ જ મારો પ્રશ્ન છે. તમે કીધું કે પગથિયાને યાદ કરીએ તો સૂર્યતાના ગુણોમાં થાય. મારી ભગવાન યાદ કરીએ તો વિતરાગર શરીરમાં એ બાજુને એને સુધરી જાય. જ્યારે આપણે વ્યવહારિક જીવનમાં કોઈની સાથે વાત કરતી વખતે હૃદય શબ્દ બોલીએ ને તો આમ આપણને અંદરથી ફીલિંગ લાગે ના આઈ એમ હેપી. બરાબર. એટલે એ આપણને મુક્તિના માર્ગમાં સપોર્ટેડ છે એવું કહી શકાય. જે હાર્ડ ભાગ છે, જે હૃદય વાળો ભાગ છે, એટલે આપણે હૃદયપૂર્વક બોલીએ છીએ. હૃદયપૂર્વક નમસ્કાર કરું છું. ધર્મવિધિમાં આવે છે, તમે પ્રાર્થનામાં પણ બોલાવો છો. અને આપણે અને ભક્તિ એ સમજાય કે ભક્તિ એટલે ઇન્ટરેસ્ટ, હૃદય એટલે કે હૃદય એટલે વીસ ઇન્ટરેસ્ટ કહેવાય. અને ઓળખાની ઇન્ટરેસ્ટ. બુદ્ધિ એટલે લાભાલાભ, તર્કથી, લોજિકલ. એટલે બુદ્ધિ વાળું હાર્ટેલી ના હોય, કોમર્શિયલ પણ હોય અથવા તો સુપરફ્લુઅસ હોય. કોમર્શિયલ ના હોય તો સુપરફ્લુઅસ હોય. અને હાર્ટેલી એટલે તન્મયાકાર, પરમાત્મા. એ પરમાત્મા કો, ભક્તિ કો જેના માટે બોલતા હોય તેમાં માતાજીની ભક્તિ કરતા હોય તો એમાં એકાકાર, ભગવાનની ભક્તિ કરતા હોય તો એમાં એકાકાર, આત્મા સ્વરૂપ જાણ્યું હોય તો એમાં એકાકાર. પણ તન્મયાકારથી બોલવું એનું નામ હાર્ટેલી કહેવાય. અને બુદ્ધિપૂર્વકનું બોલવું ખ્યાલ સમજે એ બધું સુપરફ્લુઅસ હોય. એ કોમર્શિયલ પણ હોય અથવા તો સુપરફ્લુઅસ હોય. સમજાય છે? અંદરથી જોતું હોય ને બાકી સુપરફ્લુઅસ ખાલી બોલવા ખાતર બોલતો. કુદરતને આખું જીવ ઉત્પન્ન થાય છે, આત્માને બોડી જોડાય છે અને પછી મોક્ષ સુધી રહીએ છે. તો કુદરતની એવી કેમ જરૂર પડી કે આત્મા સાયકલ આનું ચાલે છે? કુદરતને જરૂર નથી પડી. કુદરત તો તમને સહાય આપશે. શું કરે છે? તમે નક્કી કરો છો તમારે શું કરવું છે. કુદરત નક્કી નથી કરતી. તમારે મોક્ષે જવું છે નહીં એ તમારે નક્કી કરવાનું છે. કુદરત નક્કી ના કરે. પણ આવું તમને આ સંસારમાં રસ છે, મુક્તિમાં રસ છે, પ્રકૃતિમાં રસ છે, પરમાત્મામાં રસ છે, ભૌતિકતામાં રસ છે, સનાતન સુખમાં રસ છે, એ તમારા ઉપર આધાર છે. કુદરત તો તમે જેવા ભાવ કરો છો એમાં હેલ્પ કરે છે. શું કરે છે? એ અવરોધ નથી કરતી. આજે ઉત્પન્ન થયું આખું આ સાયકલ, માની લો જેવા ભાવ કરું એવું મને મળશે. પણ આવું થયું કઈ રીતે? એને શું કુદરતી સંજોગોની જરૂર છે? કુદરત તો કાયમ નહીં છે. એમાં આપણે જ નિમિત્ત છીએ. કુદરત તો કાયમ નહીં છે. રામ વખતે હતી, કૃષ્ણ વખતે હતી, મહાવીર વખતે હતી, આજે છે ને ભવિષ્યમાં રહેવાની છે. આપણે મોક્ષે જઈએ તો કુદરત રહેવાની છે. એક્ઝેક્ટલી મોક્ષે જવું એટલે કઈ સ્થિતિ? મોક્ષે જવું એટલે તમામ પ્રકારના જન્મ મરણના બંધનોથી, કર્મોથી મુક્ત થઈ જવું. એ મોક્ષે ગયા એટલે કે જ્યાં શરીરનું અસ્તિત્વ ના રહે. પછી જન્મ મરણ હોય નહીં, કર્મ પણ હોય, કર્મ ના હોય એટલે પછી જન્મ મરણ ના. જન્મ મરણ ના હોય તો પછી બોડી ના હોય. એટલે આ કુદરતનું કામ તમને બધી રીતે હેલ્પ કરવાનું છે.
શું છે? કુદરત એવું નથી કહેતું કે અમને સુખ આપવું કે અમને દુઃખ આપવું. કુદરત કે છે તમે જે ભાવ કરશો એનું રિઝલ્ટ આપો છો. એક્ઝામ આપવાનું કામ તમારું છે અને એક્ઝામ પ્રમાણે રિઝલ્ટ આપવું એ મારું કામ છે. સમજાય છે? એટલે કુદરતનો રોલ આપણો જુદો છે અને વ્યક્તિનો રોલ જુદો છે. વ્યક્તિનો રોલ ભાવ કરવાનો છે અને કુદરતનો રોલ રિઝલ્ટ આપવાનો છે. કુદરત ના આવે તો રિઝલ્ટ કોણ આપે? આપણે ગયા કર્મ કર્યા આપણને ખબર છે. હવે કુદરત ના આવે તો કોણ રિઝલ્ટ આપે? આપણને તો ખબર નથી. ચાલુ થાય ને ત્યાંથી મોક્ષ જવા જોઈએ પ્રક્રિયા થાય છે એની કેમ એ જરૂરિયાત નથી પડેલી. એ વિકાસનો ક્રમ છે. શું છે? આપણે એમ કે મારે ડોક્ટર થવું હોય તો મારે 12 મંદિરમાં પહેલા ધોરણમાં કેમ જવાનું? શું જરૂર પડે? મારે ડોક્ટર થવું છે. સમજાય છે? પણ ડોક્ટર થવા માટે જે બેઝિક જ્ઞાન છે એ 12 મંદિર પહેલા બીજાથી શું થાય? ઓપન થતું જાય. પછી છેલ્લે તમારી ફેકલ્ટી બદલાય. સમજાય છે? મારે ચાર્ટર્ડ એકાઉન્ટ થવું હોય તો મારે પહેલા ધોરણમાં જવું પડે. ડોક્ટર થવું હોય તો પહેલા ધોરણમાં જવું પડે. એન્જિનિયર થવું તો જવું પડે. બેઝિક જ્ઞાન તો જોઈએ ને, પછી આગળથી બદલાય. એવું અહીંયા કરી બધાને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધાને જવું જ પડે. એમાં ઓપ્શન નથી. કોઈ કહેના મારે મુખ્ય બિંદુ એવું ના જઈ શકાય, કારણ કે ગ્રોથ કેવી રીતે થાય? એટલે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં આવે એનો વિકાસ છે, જીવનો ઇન્દ્રિય વિકાસ છે. કેવો? પછી પંચેન્દ્રિયમાં આવ્યા પછી મનુષ્યમાં આવે એટલે જીવનો બૌદ્ધિક વિકાસ થાય. શું થાય? પહેલા ઇન્દ્રિય વિકાસ છે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય, પછી મનુષ્યમાં આવે પછી બૌદ્ધિક વિકાસ છે. એ બૌદ્ધિક વિકાસ જ્યારે બળતરારૂપ લાગે ત્યારે સાચું સુખ મળે, પણ બળતરા ના લાગે ત્યાં સુધી ઇન્દ્રિય સુખ મળે. પછી લાગે કે આ બધી ઇન્દ્રિયના સુખો મળવા છતાં પણ સુખ અનુભવાતું નથી, માટે સાચું સુખ આ હોવું જોઈએ નહીં. પછી એ અંદરનું સુખ મળે અને અંદરનું સુખ મેળવવા માટે એ તો દેખાય નહીં એને, એટલે અનુભવી જ્ઞાની પડે. હવે અનુભવી જ્ઞાનીને રસ્તો બતાવે કે તારે અંદરનું સુખ જોઈતું હોય તો તારે આવી દ્રષ્ટિ હોવી. હવે એ દ્રષ્ટિનો ઉપયોગ કરે એટલે બહારનું સુખ એનું માગવાનું ખરાશ થઈ ગયું, ભોગવવાનું રહે. પણ હવે પુરુષાર્થ શેનો છે? અંદરનું સુખ મેળવવાનું, અનુભવવાનું, સમજવાનું. સમજાય છે? આ એક પ્રક્રિયા છે. શું છે? આ કુદરતી પ્રક્રિયા છે. કેવી છે? મનુષ્યમાં આવ્યા પછી કેટલા અવતાર ભટકવું એ તમારો ઉપર. મોટા મોટું ઊંચા ઊંચું ડેવલપમેન્ટ એ મનુષ્ય ભોગવું. પછી મનુષ્ય ભાવની અંદર પણ આ જે બેકવર્ડ કન્ટ્રી હોય આફ્રિકા એની અંદર મનુષ્ય હોય પણ એ ડેવલપ થયેલો નથી પાછો. શું કીધું? આફ્રિકન કન્ટ્રીઝ, પછી આ રશિયા, પછી અમેરિકા આવે, પછી યુરોપ આવે, પછી મુસ્લિમ કન્ટ્રી આવે, પછી આ ભારત આવે. એ વિકાસનો ક્રમ છે. શું છે? 6 ખંડોનું જ્ઞાન એ વિકાસનો ક્રમ છે. મનુષ્યમાં આવતા ભારત ક્ષેત્રમાં આવતા ભારત દેશમાં આવે ત્યારે મેચ્યોર થઈ ગયું, એટલે કે ભગવાન થવાની લાયકાત કરવાની. પછી પાછા એવું કે ભગવાન થવાની લાયકાત કરવાની ભગવાન થઈ જાય. ક્વોલિફિકેશન અંદર આવે છે થવું કે ના થવું એના જ્ઞાન અને પુરુષાર્થ ઉપર આધાર છે. થઈ શકે. શું કીધું? બેઝિક ક્વોલિફિકેશન છે. જેમ આપણે નથી કહેતા કે ડોક્ટર લાઈન લઈ ગયો તો આટલા પર્સન્ટેજ જોઈએ, પછી જવું કે ના જવું જુદી વસ્તુ. ડોક્ટરમાં જવું, એન્જિનિયરિંગમાં જવું કે આઈટીમાં જવું એ આપણી મરજી છે, કે ના જવું ધંધો કરો એ આપણી મરજી છે, પણ તમને ક્વોલિફિકેશન પ્રાપ્ત થઈ ગઈ. એટલે હિન્દુસ્તાનમાં આવ્યો ત્યારથી એની બેઝિક ક્વોલિફિકેશન ભગવાન થવાની પ્રાપ્ત થઈ ગઈ. બેઝિક ક્વોલિફિકેશન એટલે શું? હું આત્મા છું, થિયરી ઓફ કર્મ અને થિયરી ઓફ રિવર્સ, આ બધી વસ્તુ એને સમજી ગઈ. ભલે એક્સપ્લેન ના કરી શકે કે અનુભવ ના કરે, પણ એને સમજી જાય કે ભાઈ કર્મ હું મારા કર્મનું ફળ ભોગવું છું. હું કર્મ કરીશ તો મારે બીજા અવતારમાં ભોગવવા પડશે. હું બીજો અવતાર બોલે ત્યારે સમજી ગયો કે આત્મા ને સ્વીકાર કરી લીધો. શરીર તો હોય નહીં,
આ અવતારમાંથી બીજા અવતારમાં શું જાય? આત્મા જ જાય ને, બોડી તો ના જાય છે. એટલે ત્રણ વસ્તુ ઇનડાયરેક્ટલી એક્સેપ્ટ કરી લે છે. પણ આ સંસ્કાર ભારતમાં જ હોય, વિદેશમાં ના હોય, વેસ્ટર્ન કન્ટ્રીમાં ના. એટલે આ સમજવાનું. હમણાં જ અમે લોકો અમેરિકા, કેનેડા, યુકે જઈને આવ્યા હમણાં જ 15 દિવસ પહેલા, આ જ મહિનામાં આવ્યા. એટલે બધી ઠેકાણે આત્માની વાત ના હોય, શું ના હોય? શાંતિની વાત હોય, ભૌતિક સુખોની વાત હોય, આત્માની વાત ના હોય. એક આપણો ભારતીય સમુદાય છે એ આત્માની વાતો, બીજું કોઈ નથી. એટલે આ કોઈ ઊભું નથી કર્યું, આ છે જ. કુદરતે પણ ઊભું કર્યું અને દરેકનું પોતપોતાનું જે જીવન છે એ પોતે જ ઊભું કર્યું છે. મારી દુનિયા મેં જ ઊભી કરી છે. વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. મારી દુનિયા કોઈએ ઊભી નથી કરી. મારે ભૂકો માની છે માટે મેં ઊભી કરી હોય તો જ મને ભૂકો લાવો. બીજા ઊભી કરી મને ભૂકો લાવો બને. ગુનો બીજા કરીને સજા મને થાય તો બને મને થાય. મારા ગુનાની મને સજા મળે છે, પણ ગુનો કર્યો અને સજા મળે એની વચ્ચે ઓછામાં ઓછું એક જન્મનું અંતર છે. આ અવતારનો ગુનો કે સજા આ અવતારમાં ના મળે. સમજાય છે? પણ કયો ગુનો? કર્મ. ક્રિયાનો નહીં. ક્રિયા અને કર્મ બે જુદી વસ્તુ છે. કર્મ એટલે ભાવ ને ક્રિયા એટલે કર્મ ફળ. મન વચન કાયાની કોઈ પણ ક્રિયાને કર્મ ફળ કહેવાય, કર્મ ના કહેવાય. અને ભાવ કરવો એને શું કહેવાય? જેવો ભાવ તેવો ભાવ. જેવી ક્રિયાઓ ભાવ નહીં. એટલે મન વચન કાયાની ક્રિયાને કર્મ ફળ કહેવાય. અને અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે, સારા ખોટા રાગ દ્વેષ, એ બધું કર્મ કહેવાય. એ કર્મનું શું મળે? ફળ. ક્રિયાનું ફળ ના મળે. ક્રિયાનું ફળ તો આ અવતારમાં મળે. હું નોકરી આજે કરું તો પગાર મને આ જ અવતારમાં મળે, નેક્સ્ટ અવતારમાં ના મળે. હું ધંધો કરું તો પ્રોફિટ મને આ જ અવતારમાં મળે. હું દવા લઉં તો આજે આ જ અવતારમાં છું, નેક્સ્ટ બર્થમાં ના છું. એ કર્મ ફળ છે, કર્મ નથી. શું નથી? કર્મ નથી, કર્મ. સમજાય છે? કર્મ જુદું અને કર્મ. એટલે આ બધી વસ્તુ ક્લિયર થવી જોઈએ, ગોળ ગોળ ના થવી જોઈએ. કર્મ અને કર્મ ફળ ભેગું ના થઈ ગયું. અત્યાર સુધી શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ કર્મ અને કર્મ ફળની વ્યાખ્યા જ નથી આપી. બધાએ ગોળ ગોળ વાતો કરી. શું કરી? સમજાય છે? કેટલાક લોકો એવું માને કે ભાઈ આપણે ભગવાનની મરજી વગર પાંદડું ના આવે. શું કે? ભગવાનની મરજી વગર. અને પાછા એ લોકો એવું બી કે તમારે તપ જપ દાન પુણ્ય તો કરવાના જ પાછા. બોલતા નથી બધા. તો પાંદડું ના આવે તો પછી આટલું ક્યાંથી કરીએ? પણ એને ખબર પડતી નથી કે કર્મ કોને કહેવાય અને કર્મ. એટલે કર્મ ફળ એ ક્રિયા છે અને ભાવ એ કર્મને જોઈ ના શકાય અને જે 5 ઇન્દ્રિયોથી અનુભવી શકાય એ બધું કર્મ છે. એ કર્મ કહેવાય. એટલે આ સમજાયું સ્વામી. વિચાર કરીએ કે આપણે એ પણ કર્મનું ફળ જ છે. વિચારો જે આવે વિચાર. મોટા ભાગના લોકોને એવું લાગે છે કે વિચાર અમે કરીએ છીએ, કરતા નથી, આવે છે. ના કરવા આવે તો આવે. જો આપણે કરતા આવે તો પછી ના કરવા તો ના આવે. પણ એવું બનતું આપણે નક્કી કરીએ કે રાતના 10 વાગ્યા છે, અમારે ઊંઘી જવું છે. જેવા પથારીમાં આડા પડતું પણ વિચાર ચાલુ હોય, હવે આપણે તો કરવા નથી. જો આપણે કરતા હોય તો બંધ કરી દઈએ. વિચાર અને ચિત્ત એક જ વસ્તુ છે કે ચિત્ત અલગ છે. ચિત્ત એટલે જ્ઞાન દર્શન. જ્ઞાન અને દર્શન એ બેનો સરવાળો, એનું નામ ચિત્ત. ચિત્ત ખોટા પાડે છે. હા, એક એવો શબ્દ વાંચ્યો છે. એટલે ભાવ કરવો, ચિત્ત ખોટા પાડે છે. આપણે ભાવ કરીએ કે છે કે ખોટા એટલે વિચાર. તમે આમ બોલો કે મારા
ફાધર મુંબઈ મળ્યા હતા તો તમને ફાધર નું આકાર દેખાય, પિક્ચર દેખાય. અમે લોકો માઉન્ટ આબુ ગયા હતા, માઉન્ટ આબુ દેખાય, પિક્ચર દેખાય એને ચિત્ત કહેવાય. વિચાર આવે એને મન કહેવાય. મન અધૂરું હોય, કેવું હોય? ચિત્ત જોઈ શકે પણ વિચાર ન કરી શકે. અને બુદ્ધિ લાભાલાભ જોઈએ. શું જોઈએ? અને અહંકાર નિર્ણય કરે કે આમ કરવું છે કે નથી. ચારેયના રોગ કેવા છે? જુદા છે. ના સમજાવ્યું એટલે બધું ભેટ સેટ થઈ ગયું. આ તો જ્ઞાની પુરુષ દાદા ભગવાને આ બધું ખુલ્લું કર્યું. અનુભવી પુરુષ શું કહેવાય? જેમ છે તેમ બોલ્યું. એ ચોપડીમાંથી ના બોલ્યું, પોતાને જે અનુભવ થયો. સમજે છે? જગતના લોકોને એવું લાગે કે અનુભવી પુરુષનો જે અનુભવ છે એ બધા સ્વીકારે ને, એવું જરૂરી નથી સ્વીકારે. ના સ્વીકારે. રામકૃષ્ણને ક્યાં કોઈ લોકો સ્વીકાર્યા હતા? સ્વીકાર્યા હતા? આખું રામાયણ મહાભારતમાં આવે કોઈ જગ્યાએ કે કૃષ્ણ ભગવાનનું પ્રવચન 300 માણસ સામે કર્યું? આવે શું? બોલતા નથી. કોઈ જગ્યાએ ગીતામાં કે મહાભારત કે રામાયણમાં આવે છે કે કૃષ્ણ ભગવાને 500 માણસ આગળ પ્રવચન કર્યું? આવે છે? નથી આવતું. કેમ નથી આવતું? કર્યું હોય તો આવે ને. બોલનાર જ ના આવે તો પછી. એટલે એવું નથી કે આપણે એટલે જ્ઞાની છે. જ્ઞાની તો જ્ઞાની છે. એ આપણે કે એ ઉદય કર્મ છે. શું છે? આપણે કે ઉદય કર્મ, ના આપણે કે એને જ્ઞાન હોવા ના હોવા સાથે લેવા દેવા સમજાય છે? એટલે જ્ઞાન જ્ઞાનીના અંદર હોય અને સાંભળનાર એ સંજોગાદી છે. કેવા છે? અમે પહેલી વખત ઘણા વર્ષો પછી લંડન ગયા તો પહેલા એવું લાગ્યું કે આ 30 દિવસ 1 મહિનો રહેવાનું હતું યુકેમાં. તો કે આ 30 દિવસનો સત્સંગ કેમ ગોઠવાશે? 5-6 દિવસનો સત્સંગ ગોઠવાયો તમારા ગયા. પણ જેવા 2-3 સત્સંગો થઈ ગયા એટલે બધું ફૂલ બુક થઈ ગયું. પછી 28 દિવસમાં 40 સત્સંગ, 8 સત્સંગ કેન્સલ કરવા પડ્યા મોટી મોટી સંસ્થાઓમાં. આ ઉદય કર્મ છે. શું છે? જીવો ઝંખે છે, સાચું જ્ઞાન ઝંખે છે. એ પરંપરાગત જ્ઞાન જમતા નથી. પરંપરાગત તો સાંભળી લીધું, હવે શું કરવાનું? રામની વાતો, કૃષ્ણની વાતો, મહાવીરની વાતો તો અનેક વખત સાંભળી. હવે અમારી પ્રગતિનું શું? 5 વર્ષની ઉંમરે તમે રામાયણ સાંભળ્યું અને 55 વર્ષે બદલાઈ જાય, 55 વર્ષે બદલાઈ જાય. કથા તો એની ના, એટલે મીન્સ કથા જે છે એ કથા તો એની એટલે તમને એમાંથી નવું ના મળે. મારું કહેવાનું બરાબર છે. થોડું સમજણનું લેવલ આપણું જેમ હાઈ થાય એમ આપણે વાતનો સાર સમજી શકીએ. પણ કથા તો એની કે ને એવી. એટલે આ સમજવાનું છે. એટલે જ્ઞાન એ તત્વ છે. શું છે? એ કથા વાર્તા કે ક્રિયાકાંડ એ તત્વ છે. એ તત્વ સમજાય તો કામ થાય. આપણને બધાને અત્યારે લાગે છે ને કે શરીર એ હું છું. અને જ્ઞાની કે છે ભાઈ આ શરીર તો તને કર્મ ભોગવવા માટે આપ્યું છે. જેવા કર્મો બધી જાય એટલે અને બાળી નાખવાનું, મનો રોગ પતી ગયો. જેવા કર્મ એવું શરીર બને. માનવીય કર્મ હોય તો મનુષ્યનું શરીર કુદરત આપે. પાશવી કર્મ કર્યા હોય તો પશુઓનું શરીર કુદરત આપે. રાક્ષસી કર્મ કર્યા હોય તો નરગતિનું શરીર કુદરત આપે. અને સુપર હ્યુમન નેચર હોય તો દેવલોકનું શરીર પણ કુદરત આપે. શરીર એ આપણી પસંદગી નથી. એ કર્મ ભોગવવા માટે કુદરત આપે છે. સમજાય છે? એટલે આપણને શું લાગે છે? શરીર એ મને વાત સમજાય છે? એટલે આ બધું આ સમજાયું નહીં એટલે તો આ મુક્ત પુરુષોનું વિજ્ઞાન ના સમજાયું એટલે તો આપણે મુક્તિનો માર્ગ મળ્યો નહીં આપણને.
બધા ગોળ ગોળ ફર્યા કરે. શું કરે? ગરબા ગાય ને ત્યાંના ત્યાં પાછા આવી જાય. પ્રગતિ ના થાય. શું ના થાય? આ ગાંચીનો બળદ હોય એને ડાબડા પહેરાયા હોય, ડાબડા આંખ ઉપર, અને પછી ગોળ ગોળ ફેરવે પેલા પીલાણ કરવામાં ત્યાં હવારથી હાર સુધી ફેરવ ફેરવ કરે. એટલે બળદને શું લાગે કે હું 4-5 માઇલ તો ચાલ્યો હોય છે, બોલે તો ત્યાં ત્યાં જ હોય. ના સમજાય? પ્રગતિ થાય એમાં આપણે ત્યાંના ત્યાં 5 મિલિયનના સુખોમાંથી ભારત ના નીકળે. ગાંચીના બળ સમજાય છે? ક્યાં તો સાધનમાં સુખ લાગે, ક્યાં તો સંપત્તિમાં લાગે, ક્યાં તો સંબંધોમાં સુખ લાગે, ક્યાં તો સત્તામાં સુખ લાગે. અને બધા સુખ એ માનેલા સુખ છે. સાચા સુખ માનેલા. કેવા? જો સાચા સુખ હોય, મને ઘણા કહે સાહેબ અમે સુખ માનીએ છીએ પણ સુખ લાગે છે અમને એટલે માનીએ છીએ. શું કહે છે? મેં કહ્યું સુખ લાગવું એને શું કહેવાય? કે સુખ જો લાગતું હોય તો સુખ ખોળવાનું પછી બંધ થઈ જાય. બંધ થઈ જાય છે. આઈસ્ક્રીમ ખાધું, સુખ લાગ્યું, પછી સુખ ખોળવાનું બંધ થઈ જાય ને? તો લાગ્યું હોય પછી બંધ થવું જોઈએ ને. આ તો માનેલું છે. આ તો આપણે અહીંથી મુંબઈ જવું હોય તો ગાડી લઈને જઈએ, મુંબઈ આવી જાય તો આપણી ગાડી અટકે કે નહીં? ચલાયા જ કરીએ રસ્તો હોય ત્યાં મુંબઈ. મુંબઈ આવી ગયું, આપણે જવું તો મુંબઈ ને મુંબઈ આવી ગયું પછી એમાં આપણે સુખ મેળવવું તો સુખ મળી જાય તો પછી ખોડીએ પછી પણ મળ્યું નથી. માટે આ તો આપણી માન્યતા હતી. આ આપણી માન્યતા હતી. શું હતી? સમજાય છે? માનેલું છું. સાચું સુખ હોતું છે. સાચું સુખ હોય તો પછી પ્રયત્ન બંધ થઈ જાય. આ તો પ્રયત્ન ચાલુ. સમજાય છે? ભણેલો એ સુખ મેળવવા પ્રયત્ન કરે, અભણ સમજાય છે? પૈસા વાળો હોય તે સુખ મેળવવા પ્રયત્ન કરે, પૈસા વગર ન મેળવે. પણ બે માંથી એક મળે નહીં. સમજાય છે? હું વાળો હોય તે સુખ મેળવવા પ્રયત્ન કરે, ફાઇનલ સુખ મેળવવા, પણ બે માંથી એક મળે. હું વાળાને એવું લાગે કે આ લોકો સુખ પામી ગયા, હું રહી ગયો, ને ફાઇનલ એવું લાગે કે આ સારો છે બચી ગયો ને આપણે ફસાયા. આવું એકબીજાનું ચાલ્યા કરે. નોકરી કરનારને એવું લાગે કે ધંધા વાળો કેટલો સારો, કોઈ ગુલામ લેતો નહીં, અને ધંધા વાળો કે નોકરી વાળો કેવો 8 કલાક કામ કરી તો ચિંતા તો નહીં, ટેન્શન તો નહીં, પ્રોફિટ લોસ નું. આ તો 24 કલાક, 12 વાગે ફોન આવે ધંધા. એટલે આ બહુ સમજવા જેવું છે. આપણે અત્યાર સુધી આ સમજવા પ્રયત્ન નથી કર્યો. આવું સમજવા પ્રયત્ન કર્યો બધું ગોળ ગોળ સમજાય. કેવું સમજાય? જેનો છેડો જ ના આવે ફરિયાદ કરીએ. શું કીધું? ગતિ સહાયક અને સ્થિતિ સહાયક બે તત્વ છે. શું છે? તત્વ એટલે કાયમ ના તત્વો. એ કોના ઉપર ડિપેન્ડ નથી, પણ માણસના જેવા કર્મ છે એ કર્મ પ્રમાણે ગતિમાં અને સ્થિતિમાં સહાય કરે છે. તત્વ તો કાયમ ના છે, અવિનાશી તત્વ. કેવા? 6 તત્વોમાંના 2 તત્વ છે, ગતિ સહાયક અને સ્થિતિ સહાયક. એનું બીજું નામ છે ધર્માસ્થી કાય અને અધર્માસ્થી. બીજું નામ સમજાય છે? એ તત્વો છે. એનું તત્વ કોઈમાંથી ઉત્પન્ન ના થાય, કાયમ ના હોય, પણ એ આપણને કર્મના ભોગવટ આમાં સહાય કરે. તમારે ઘેરથી અહીંયા આવવું હોય તો ગતિ સહાયક તત્વો તમને સહાય કરે. પછી અહીંયા ખુરશીમાં બેસો એટલે સ્થિતિ સહાય કરે. સમજાય છે? તત્વ છે. શું છે? એ તમને હેલ્પ કરે છે. તમે કર્મ એવું લાયા છો, એ કર્મ પૂરું કેવી રીતે થાય? તમે નક્કી કર્યું હોય તમારું કર્મ એવું છે કે તમારે અહીંથી મુંબઈ જવું છે,
પણ એ મુંબઈ જવા માટે તમારી પાસે સ્વતંત્રતા નથી. એ ગતિ સહાયક તત્વો તમને સંયોગો લાવે ગતિ કરવાના. શું કીધું? એ ગતિ સહાયક ઉત્પન્ન કેવી રીતે થઈ શકે? ઉત્પન્ન ના થાય છે જ પછી કાયમના તત્વો. આપણે કે આત્મા ઉત્પન્ન કેવી રીતે થાય? કાયમનું હોય તો ઉત્પન્ન થાય. કોઈ વખત આપણે બોમ્બે જવું હોય તો એ ગતિ સહાયક આપણે માની જવું હોય તો આપણે પોતે ડિપેન્ડ કરેલી વસ્તુ સારી આપણું કર્મ છે એ કર્મને ભોગવવા માટે ગતિ સહાયક તત્વો હેલ્પ કરે. તમારું કર્મ અહીંથી મુંબઈ જવાનું હોય તો મુંબઈ જવા માટેનો જે સંજોગ છે એ સંજોગમાં ગતિ સહાયક તત્વો તમને હેલ્પ કરે. જ્યાં કર્મગતિ હોય એને ગતિ સહાયક થાય. હા, એ તમને કર્મ ભોગવવા માટે સહાયક થાય. શું થાય? સહાયક. હા, એનું અસ્તિત્વ તો છે પણ તમારા જેવા કર્મ એવું તમને હેલ્પ કરે. તત્વ સમજાય છે? એટલે એ તો કાયમ ના છે. એની ઉત્પત્તિ ના હોય અને નાશ પણ ના હોય. એ કાયમના તત્વો છે જેના આધારે આ દુનિયા ચાલ્યા કરે છે. હા, એટલે ગતિની સહાયક પેલા પ્રગતિ થયા. હા, કોઈ પણ પ્રકારની ગાડી ચલાવતી હોય તો એમાં જો ગતિ સહાયક તત્વો હોય. હવા ચાલે તોય ગતિ સહાયક. અહીંયા બ્રીથિંગ એક્સરસાઇઝ હોય, બ્લડ સર્ક્યુલેશન હોય, આ બધામાં ગતિ સહાયક તત્વો જોઈએ. ટ્રેનમાં જતા હોય અપડાઉન કરતા હોય તો રોજ જ ટ્રેન રેગ્યુલર ટાઈમ પકડાતી હોય અને આપણે એક જ દિવસ જતા હોય તો એક દિવસ ચૂકી જઈએ તો એ બધાની સાથે એ લોકો કેવી રીતે કામ કરે? આપણો એવો હિસાબ. પણ આપણો એક જ દિવસ એ હિસાબ હોય કે આપણે આટલી ટ્રેન ચૂકી જ જવાય અને રોજ પેલાનો કન્ટિન્યુ અપડાઉનમાં રોજ જ એ ટાઈમ સચવાતો હોય. કોઈને એક્સિડન્ટ થાય તો રૂડો થોડો થાય, કોઈ વખત થાય નહીં. એવું છે. એટલે એ ચૂકી જવાય એટલે કે બધા ચૂકી જાય છે એવું નથી હોતું. ને એવી તત્વો એટલે બધાની સાથે એવું કામ કરતું હોય. એટલે ચૂકી જઈએ એનું કારણ શું છે? આપણો હિસાબ. આપણો હિસાબ. ખ્યાલ ને પ્લેન ના ચૂકી જાય, કોક ચૂકી જાય લાખોમાં જય સચિદાનંદ. જય સચિદાનંદ. હવે છેલ્લા થોડા દિવસથી બધા સત્સંગો હોય પણ મેં થોડા દિવસ સુધી બંધ કર્યું છે. પણ અંદરથી બધું જાણે કંઈક ખુલે કંઈક નવી ખબર રોજ કંઈક નવી ખબર પડતી હોય એવું થાય. તો હવે આરતી કરતી હતી તો આરતીનું ખબર પડી કે આરતી તો એ એવું છે કે જે ભૂલી ના જવાય એટલે રોજ કન્ટિન્યુ કરે એટલે બધાને જે આરતી કરતો હોય એને ખબર નથી કે એને શું કરવું છે પણ એમાં ઘણી લીધેલું છે તેઓ જે ગાયા કરે એટલે એના ચિત્તમાં રહે કે મારે આવું કરવું છે આવું કરવું છે આવું કરવું છે એટલે રોજ એ ભૂલી ના જવાય એના માટે એ આરતી કરે છે. રોજ જ એવી વ્યવસ્થિત શક્તિમાં એવી પ્રાર્થના અજાણી રીતે જાણે મૂક્યા કરે છે અને એનું પછી એના રિપેર કરે. તો એવું એટલે એવું અંદરથી ખુલ્લું થયું તો એ બરાબર છે. એટલે પછી આ કેવું છે કે આ બધા સાધનો છે. શું છે? આ એ સાધન સમજાયું એ આરતી કરતા એની જાતે એવું અંદરથી સમજાયું આ તો સાધન છે એમ. સાધન સાધ્ય પ્રાપ્ત કરવા માટે છે. શેના માટે છે? સાધન વળગી રહેવા માટે નથી. એ અંદરથી એવું થયું એ થયું પછી પુણ્યનું અંદરથી કંઈક એવું જગાડ્યું કે પુણ્ય એટલે પોઝિટિવિટી એ કંઈક જોઈએ છે તો એના જેટલા પોઝિટિવ વિચાર હશે એનું રિફ્લેક્ટ. હવે અમે કીધું કે પેલું ટ્રેનમાં લેટ થઈ આપણે જઈએ તારે મોડી પડે કાં તો આપણે ચૂકી જઈએ તો મનમાં કોઈ જગ્યાએ એવો નેગેટિવ વિચાર ચાલતો હશે કે ચૂકી જઈશ તો આજે મને મોડું થશે તો એ નેગેટિવ ઇફેક્ટ વ્યવસ્થિત શક્તિમાંથી રિફ્લેક્શન આવે અને આપણે ચૂકવાના ના હોઈએ તો પણ એ ચૂકી જઈએ. ટ્રેન પકડવા ના હોય એને એકદમ અમે ટ્રેન ચૂકી જાય એવું જાણીએ કે પોઝિટિવિટી અને નેગેટિવિટી પાપ અને પુણ્ય એ બધું અંદરથી કેવું જતું. પહેલું સિદ્ધાંત સમજો. કોઈ પણ વાતને પ્રેઝન્ટ કરો ને એને પેલા સિદ્ધાંત સમજો કે વિચાર નેગેટિવ આવ્યો મારે નેગેટિવ થયું એવું તમારું સ્ટેટમેન્ટ છે. બરાબર છે? હવે વિચાર હવે સાયન્સ સમજો કે મન વચન કાયા એ સ્વતંત્ર છે કે પરતંત્ર છે? મનમાં જઈને સ્વતંત્ર નથી.
તો વિચારમાં નેગેટિવ આવ્યો કે પરિણામ છે પુરુષાર્થ? એ તો પરિણામ. તો પરિણામ કેમ આવ્યું? એવું થવાનું હતું માટે વિચાર. એટલે એમાં કોઈ જગ્યાએ પુરુષાર્થની કમી નથી. સમજાય છે મારો કોન્સેપ્ટ? સમજાય શું કહું છું? આપણને ઘણી વસ્તુ લાગે કે નેગેટિવ વિચાર હું કરું છું માટે સંજોગ નેગેટિવ. ના, આપણે જાણવું કે નેગેટિવ વિચાર એટલા માટે આવ્યો કે નેગેટિવ થવાનું હતું એનું કારણ કમિંગ ઇવેન્ટ કાર ધેર શેડોઝ બિફોર. એટલે કે થવાનું એનો આછારો કુદરત આપણને બતાવે છે. એ પરિણામ વાળો ભાગ છે. હવે પુરુષાર્થ શું કરવાનો કે આ પરિણામ વાળા ભાગથી સર્વથા મુક્ત હું શુદ્ધાત્મા છું. એટલે કે નેગેટિવ વિચાર આવ્યો એના આપણે વિરોધી નથી અને એના આપણે રાગી પણ નથી. પણ હવે ભાવ શું હોવો જોઈએ કે ભગવાન મારા જીવનમાં આવા પ્રકારના વિચારો ન હોવા જોઈએ. કારણ કે આ પ્રકારના વિચારો એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. માટે વિચારો પર રાગદ્વેષ કરતા નથી. સમજાય છે? પણ આવા વિચાર કેમ ના આવવા જોઈએ? કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. હવે ત્રીજો સવાલ આપણે કે કોટી જન્મોની પુણ્યથી આપણને આની ભેગા થયા. કોટી જન્મોની પુણ્યથી આપણને જ્ઞાન આપણને એ પુણ્ય એટલે શું છે કે કેટલા અવતારથી સાચું સુખ શોધ કરતા ફર્યા. પુણ્ય મળ્યું નહીં. હવે જ્ઞાની પુરુષ મળ્યા ને જ્ઞાન મળ્યું ત્યારે આપણને માર્ગ મળ્યો. શું મળ્યું? હજુ પુરુષાર્થ તો બાકી. એટલે મારો પૂછવાનું એવો છે કે જે પુણ્ય એટલે પૂર્વ જન્મની ઈચ્છા હોય કે મારે સાચું એક્ઝેક્ટલી શું છે બે પ્રકારની પુણ્યની ક્વોલિટી હોય. એક સામાન્ય પુણ્ય હોય ને ડેવલપ થયેલા વ્યક્તિની પુણ્ય હોય. જ્ઞાનીને મળવું એ પુણ્ય જોઈએ. એ પુણ્ય બેની સરખી છે પણ બેનું ડેવલપમેન્ટ જુદું છે. એટલે જેને જ્ઞાની મળ્યા પુણ્યથી ખાલી અને ડેવલપમેન્ટ નથી તો એને પ્રગતિ કરતા વાર લાગશે. કદાચ એ જ્ઞાનીને ભેગો ફેરતી ના પણ થાય આખી લાઈફમાં મળ્યા અને જ્ઞાન મળવા છતાં. અને જે ડેવલપ થયેલો જીવ છે એ જ્ઞાની મળ્યાથી અને જ્ઞાન મળવાથી એનું કામ કાઢી લે. કારણ કે ડેવલપ થયો હોવાથી સમજી શકે છે. પેલો સમજી શકતો નથી. મળ્યું ખરું. દાદા કહેતા હતા ને કે આ તો બાળકના હાથમાં અમે સોનાનો હીરો આપી દીધો છે. શું કીધું? બાળકના હાથમાં. એને શું ખબર પડે? એવી રીતે હીરાની પોતાની વેલ્યુ છે પણ મને સમજાવવી જોઈએ ને. હવે બીજો પ્રશ્ન સમજાય? એટલે પુણ્ય એક જુદી વસ્તુ છે અને પુણ્ય સાથે ક્વોલિટી હોવી એ જુદી વસ્તુ છે. આજે બે વ્યક્તિ વડાપ્રધાન બને, દાખલો આપું છું. એટલે વડાપ્રધાન થવાની પુણ્ય તો બેની કહેવાય કે નહીં. પણ એક વડાપ્રધાન એવા હોય કે કશું કામ ના કરી શકે છતાંય પોસ્ટો મળી એટલે લોકોને લાગે કે ભાઈ હવે જાય તો સારું. અને બીજા વડાપ્રધાન એવા હોય કે પોસ્ટ ઉપર કામ કરતા હોય લોકોને લાગે કે રહે તો સારું. તો બેની પોસ્ટ તો એક જ છે. એટલે પોસ્ટ માટે પુણ્ય પણ સરખી છે પણ ક્વોલિટી. હવે સમજી ગયા? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પુણ્ય એન્ડ ક્વોલિટી? આ બંને વસ્તુ હોય તો સોનામાં સુગંધ પડે. નહીં તો એકલી પુણ્ય હોય ને તીર્થંકર મળે તો મોક્ષ થાય. હવે ખ્યાલ આવી ગયો ને વાત? ઓકે. હવે પુણ્ય એટલે તો આપણે બરાબર કે હું આપણે એના ભાવ હોય આપણી ઈચ્છા હોય જાણવાની કઈ કામ હોય એ બરાબર. હા, પાપ એટલે કોઈને દુઃખ આપવાનો ભાવ, એનું નામ પાપ. એ આપણને રિફ્લેક્ટ આવે. આ જન્મે હું કોઈને દુઃખ આપવાના ભાવ કરું, આવતા જન્મે મને રિફ્લેક્ટ આવે છે. બરાબર છે. બરાબર છે. પછી કેટલા દિવસે આ બધું ચાલતું હતું. આ બધું કશું વાંચ્યું નથી તો ખબર નહીં કેમ આ અંદરથી બધું શક્ય છે. તો મને એવું થાય કે આ કરેક્ટ છે કે ઊંધી દિશામાં બુદ્ધિ દોડે છે કે આ પ્રજ્ઞાચંદ્ર છે કે શું છે? તો મને ના સમજાય ને કદાચ તો આપણે ઇન્ટરનેટ ઉપર સત્સંગ સાંભળી લેવાનું. જેમ જેમ વિજ્ઞાન સમજાશે બધા પ્રશ્નો તમને એમાંથી જ મળશે. તમે લોકો મહાત્મા છો પણ નોન મહાત્માને પણ પ્રશ્ન એમાં જવાબ મળી જાય છે. આજે વિશ્વના 42 દેશના લોકો આ સત્સંગ સાંભળે છે કે જે કન્ટ્રીમાં હું ગયો નથી.
ને એ લોકોને સમાધાન મળે છે વિજ્ઞાનને કારણે, મારા કારણે નહીં. વિજ્ઞાન એટલે શું? H2O થી પાણી થાય એટલે સમજાઈ ગયું H2O, એમાં ગોળ ગોળ નથી. સમજાય છે? એટલે એમ તમે હમણાં પ્રશ્ન પૂછો કે ભાઈ પુણ્યથી મળે, પુણ્યથી મળવું અને પુણ્ય પ્લસ ક્વોલિટીથી મળવું એ બંને વસ્તુ એટલે આટલું જ મારે કહેવાનું. હવે આ વાત તમે સાંભળો તમને ઘેર બેઠા સમજી જાય. એ પ્રત્યક્ષ સાંભળવું જરૂર નથી, આ તો સંજોગાતી છે પણ વાત કરું છું. એટલે હું બધાને પૂછું વિજ્ઞાન સમજી લો. શું સમજી લો? આ સનાતન વિજ્ઞાન નહીં સમજાય ત્યાં સુધી જ્ઞાની પુરુષની વાતો સમજાશે નહીં. હા, એનાથી પુણ્ય જરૂર બંધાશે, સમજણ વગર પણ તમે અનુસરશો તો પુણ્ય બંધાશે, પણ મુક્તિ નહીં મળે. એ પુણ્ય પાછું કેવું? એ પુણ્ય એ પુણ્ય આનાથી પુણ્ય બંધાય. આનાથી ના બંધાય. હવે આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા, આપણે તો બંધાવાનું નથી કે હું શુદ્ધાત્મા છું. કરનાર ક્રિયા આ સારી બોડી છે જે કરે છે એ હું નથી, એટલે આપણે તો પુણ્ય બંધાવાનું નથી. આપણે હજુ પુણ્ય બંધાય, પુણ્ય બંધાય અને પાપે બંધાય, બે બંધાય. આપણે બંધાય. છેલ્લા અવતાર સિવાય બધા અવતારની અંદર પાપ પુણ્ય હોય જ. પાપ પુણ્યની ક્વોલિટી બંધાય. શું બદલાય? અત્યાર સુધી સંસારી અવસ્થાઓ માટે રાગદ્વેષ કરતા હતા. હવે મોક્ષ માર્ગના પુરુષાર્થની અંદર આપણે કાચા પડીએ તો એક નેગેટિવ સંયોગ આવે. પ્લસ મુક્તિનો માર્ગ મળવા છતાં પણ જ્ઞાની પુરુષ કહેલી વસ્તુ કોઈ પણ વ્યક્તિનો, સાધુ સંત સંન્યાસીનો અવર્ણવાદ, અપરાધ, અવિનય એ પણ પાપ બાંધે. પછી કોઈ પણ વ્યક્તિની સત્તાને માન્ય ના કરવી, ભલે સ્વીકારવી નહીં, આપણે સ્વીકારવાની નથી પણ અમાન્ય કરવી, એનાથી પણ પાપ બંધાય. એક વ્યક્તિ કે હું રાજા છું તો આપણે સ્વીકારવું કે રાજા છે, મારે ફોલો થવું કે નહીં એ બધી વસ્તુ છે, પણ એની સત્તાને પડકારો, એમ દેવી દેવતાની સત્તાને પડકારો એટલે પાપ બંધાય. એટલે એનો હિસાબ પાછો નેગેટિવ આવે છે. એટલે આવી ચાલતું હતું. એટલે આ બધી વસ્તુ સમજવાની છે. એક પ્રકારનો કર્મનો બંધ હતો કે જે 5 ઇન્દ્રિયોથી જે દેખાય છે, અનુભવાય છે, એમાં સુખ છે, એ માન્યતાને આધારે જે કર્મો બંધાયેલા હતા એ મહાત્માને ના બંધાયા. સમજાય છે? હવે મોક્ષ માર્ગ માટે લાયક ને સહાયક કર્મો બંધાય, પણ એમાં જેટલા કાચા પડ્યા ત્યાં તમે જવાબદાર છો. પાપ માટે અને કોઈ પણ વ્યક્તિની પણ વિરાજ ના કરો, વ્યક્તિની કોઈ વ્યક્તિનો અહમ દુખાય એના માટે પણ તમે જવાબદાર. કારણ કે દરેક વ્યક્તિની અંદર પરમાત્મા સંપૂર્ણ છે, અધૂરા નથી. દરેક વ્યક્તિનું અસ્તિત્વ છે. શું છે? અસ્તિત્વને તમે અસ્તિત્વ નથી એવું કહી શકો. આજે કોઈ વ્યક્તિ, જીવતી વ્યક્તિ આપણને એમ કે ભાઈ હું આ વાતમાં આવું સમજુ છું, તો એને કહેવાનો અધિકાર છે વ્યૂ પોઈન્ટ તરીકે. તમારે તમારી સમજણ એને કેવી જોઈએ, પણ તમે એવું ના કહ્યું તું ખોટો છું ને હું સાચું છું ના બોલાય, એવો કહેવાનો અધિકાર નથી. દરેક વ્યક્તિને પોતાની વાત કહેવાનો અધિકાર છે. હવે એને ખોટી કહો એટલે આમ શું થાય? એ એના વ્યૂ પોઈન્ટ થી બોલે છે ને. આપણે આપણો વ્યૂ પોઈન્ટ કેવો એ તમને કહેવાનો અધિકાર છે, એને ખોટું કહેવાનો અધિકાર. પછી એને લાગશે કે એમની વાત સાચી છે તો ઓટોમેટિક સ્વીકારશે, નહીં લાગે તો નહીં સ્વીકારે, પણ તમને એને ખોટું કહેવાનો અધિકાર નથી. દાદા ભગવાનનું વાક્ય છે, આ જગતમાં કોઈને આપણી ટીકા કરવાનો અધિકાર છે, આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી. સમજાય? ટીકા નહીં કરવી જોઈએ. આપણે એમને અનુસરવું કે નહીં. ધારો કે હું રામને માનતો હોઉં અને કૃષ્ણને મહાવીરને ના માનતો હોઉં તો ટીકા નહીં કરવાની કે ભાઈ હું રામને ફોલો કરું છું, કૃષ્ણને મહાવીરની જગ્યાએ બરાબર છે. વખાણ તો કરવો હે? વખાણ તો કરવો ને. વખાણ કશું વખાણે કરવા જેવા નથી ને વખોડવા જેવા નથી. આપણા કવિરાજના પદમાં આવે છે, વખાણે વખોડે પણ બેવું ના ચોટાડે અકરમમાં. સમજાય છે? વખાણે વખોડે. આપણે વખાણવું નથી અને વખોડવું નથી. જેમ છે તેમ સાંભળવું. અંદર ના સ્વીકારવું હોય તો વાંધો નહીં, બહાર પડકાર ના કરો. શું કીધું? આપણને લાગે કે હું જે જાણું છું તે બરાબર છે, આ વાત એમની ખોટી નથી પણ મારે કામની નથી. હું 5મા ધોરણમાં પાસ થઈ ગયો ને ત્યાં 10મા ધોરણમાં હોઉં
લોકો 5મા ધોરણની વાત કરે તો ખોટી કહેવાય, પણ મારે કામની છે, બોલતા નથી બધા, એટલે આપણી જરૂર છે એની, તો ખોટી કહેવાય. હવે સમજી ગયા? ખોટી કહેવાની નહીં અને સ્વીકારવાની નહીં. કેમ? આપણે આગળ વધવું છે માટે, પણ એને નહીં કહેવાનું કે ખોટી છે, અંદર સ્વીકારવું નહીં. આપણે પાસ થઈ ગયા છે બરાબર, એના માટે તો કામની છે ને. આવી બોલો. ઘણા લોકો અમને એ સત્સંગમાં આવે, હવે તો બધા ઇન્ટરનેટ ઉપર સત્સંગ સાંભળે છે, એટલે સાંભળ કરે એટલું વિજ્ઞાન ખુલ્લું થઈ જાય. હવે કોઈ જગ્યાએ સત્સંગ સાંભળવા જાય એટલે પછી કે સ્વામીજી બધી વાત તો બધી ફીકી લાગે છે અમને, કારણ કે હવે વિજ્ઞાન સમજાઈ ગયું. પેલા વ્યવહારની વાત કરતા હોય ત્યાં લઈ ગયો ને, કોઈ પ્રશ્ન પૂછે કે સાહેબ અમારે તો વાઈફ સાથે આવો ઝઘડો થયો, પેલો કે હસબન્ડ સાથે થયો, પેલો કે છોકરા સાથે થયો, પેલો કે પાર્ટનર સાથે થયો, આવી વાતો પ્રશ્નમાં પૂછે અને પેલા જવાબ આપે, તો અમને તો વિજ્ઞાન ખબર પડી ગઈ છે, એટલે જવાબ ફીકો લાગે છે. કેવો લાગે છે કે જવાબ એવો આપે છે કે આમ નહીં કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ અમને તો સમજાઈ ગયું કે મનોવચન કાયમાં સ્વતંત્રતા છે જ નહીં, તો પછી કરવા નાખવાનો પ્રશ્ન રહ્યો. સમજાય છે મારી વાત? લોક મહાત્માઓને ખબર પડવા મળી હવે. સમજાય છે? આ વિજ્ઞાન સમજાવ્યું એટલે ખબર પડે, અને વિજ્ઞાન ના સમજાવતા હોય એમ લાગે કે આ બરાબર છે. હવે તો છોડવાની વાત, એટલે ખબર પડી ગઈ ને, વિજ્ઞાન નતું સમજાયું ત્યાં એમ હતું કે આમ કરવું જોઈએ આમ ના કરવું જોઈએ. હવે તો સમજાયું કે મન વચન કાયા આપણે ચલાવનાર જ નથી, તો પછી એટલે કરવું કે ના કરવું સબ્જેક્ટ નથી, આપણો ભાવ કેવો હોવો જોઈએ તે જ પુરુષાર્થ છે. એટલે તમામ આજે અમે લોકો 20 વર્ષથી સત્સંગ કરીએ છીએ, અમારા કોઈ સત્સંગમાં કોઈ સંસારી પ્રશ્ન નથી પૂછતું, દેશમાં કે વિદેશમાં, કારણ કે વિજ્ઞાન સમજી ગયું પછી પ્રશ્ન ઉભો કેમ થાય એને સંસારી. તમારી નજીકમાં રહેવાવાળા નિમિત્તો છે, તમારી સાથે તમને ગાડી આવડી નહીં, તમારે હારી રહેવું પડે, બધા એકનું એક જ હોય બધી જગ્યાએ. હા, પછી અમારે ત્યાં શું જાગૃત હોય? એકનું એક જ હોય, પણ એમાંથી તો આપણે તત્વો ખોડી કાઢવાનું ને. બધાને તો હું આખી લાઈફમાં શરીર એકનું એક જ હોય, પણ એમાંથી જ આત્માનો ખોળવાનો છે ને આપણે. અરે સત્સંગની વાતો એક નહીં હોય. હા, તો સત્સંગમાં પણ તો રોજ ક્યાંથી હોય? આપણે વાઈફ એકની એક હોય ને હસબન્ડ એક ને, આપણે રોજ ક્યાંથી બદલવા? આપણે તો સંભાવે નિકાલ કરવો છે, બદલવાના ક્યાં છે કોઈ? સત્સંગમાં એક જો સમજાવો, આ દેહ અને આત્મા બે વસ્તુ જુદું કંઈક હોય. એક બાજુ શરીર છે ને એક બાજુ આત્મા છે, બે વસ્તુ છે, બરાબર છે? હવે ગમે ત્યાં સત્સંગ સાંભળો, બે વસ્તુ આવે કે ના આવે? શરીરની વાત આવે, આત્માની વાત આવે, અને પ્રતિષ્ઠિત આત્માની વાત આવે. આમાં નવી કઈ કરવાની? આજે તમે તો કઈ વાત કરતા ત્રણ વાત જ આવે ને, બીજી કઈ આવે વાત? સ્વામીજી સામે પણ દરેક વ્યક્તિને પોતાનું સમાધાન થાય છે કે નહીં એ જોઈ લે. સમાધાન થાય છે, પ્રગતિ થાય છે, તમારી સાથે રહેવું ગમે છે, ઓકે, પણ દરરોજ હવે જાગૃતિનો પોઈન્ટ ક્યાં મૂકવો? સંભાવ એ તમે આપણે ગાંધીજીના સત્સંગમાં આવ્યું કે સંભાવ છે અને નિકાલ રેલવે કર્મમાં છે, અને સંભાવ પ્રતિષ્ઠિતના લેવલ છે, જ્યાં આપણે ના એડજસ્ટ કરવું. હવે આ લોકો બુદ્ધિની નફા નુકસાની વાળી વાત છે, એ તો એનું કામ કરવાની જ છે. હવે આ તમારી સાથે કન્ફ્યુઝન રહેવું ગમે, એમાં કઈ કોઈ જગ્યાએ પાછી પાણી થતી નથી, પણ હવે આ જે અમુક વાતો છે નવસારી મળી જોઈ, ત્યાં સુધી વાંધો ન થાય, પણ કાલ નવો વાંધો એ માટે ક્યાં જાગતું એવું છે કે 5મા ધોરણના ટીચરને 10 વર્ષ 15 વર્ષ એકની એક જ ચોપડી ભણાવવાની, વિદ્યાર્થી બદલાય, ચોપડી ટીચર એના તમે પ્રતિષ્ઠિતાત્મામાં બેસી જ્ઞાન ઉપયોગ વાંધો. એટલે પ્રતિષ્ઠિત આત્માની અંદર આપણે એવા ઉપયોગની ગોઠવણી કરવાની કે જે વિજ્ઞાન સમજાયું છે એ વિજ્ઞાનની રેડિયસ મોટી થતી જાય. ખ્યાલ આવે? રેડિયસ શું થતી જતી મોટી. અમે રાજા ભગવાન પાસે બેસતા હતા તો વાત એકની એક ના હોય, ગમે તે નવો આવ્યો પેલા તમે કોણ છો, ખરેખર તમે ચંદુલાલ છો કે તમારું નામ, પણ આવું તો મેં 1000 વખત સાંભળી દીધું. પણ તો કોઈ એવું ના કે દાદા એટલી એક જ વાત કરું, કારણ કે શરૂઆત તો એ રીતે જ હોય ને સાહેબ. કોઈ પણ નવી વ્યક્તિ
તમે જૂના હોય પણ નવી વ્યક્તિ માટે તો બેઝિક જ વાત હોય ને. બેઝિક વાત હોય એ બરોબર છે, પણ આપણે 10મી એકલો એક એક્ઝામ્પલ લે, એકલો તમારી જે શરૂઆતનો છે 10મી વખત સાંભળ્યું, નો ડાઉટ. તો મારે પછી ત્યાં શું વિજ્ઞાન કરવું, કશું નહીં. આપણને આ વિજ્ઞાન કેમ બ્રોડ થતું જાય છે, પાકું થતું જાય છે, ગાઢ થતું જાય છે, એટલું જ જોવાનું. બરાબર. ખ્યાલ આવે? એટલે એકનું એક શબ્દ એવું બોલવાનું જ નહીં. આપણે કશું આ જગતમાં બધું એકનું એક જ છે. આ શરીર રોજ એકનું એક છે, ખાવાનું એકનું એક છે, ઘર એકનું એક છે, પરિવાર એકનું એક છે, બધું એકનું એક જ છે. છતાં આપણે એડજસ્ટ થઈએ જ છે ને, ફરિયાદ કરીએ છીએ કે એકનું એક કેમ? કારણ કે એમાંથી તો રસ્તો કાઢવાનો છે. ઈ તો મેં જ મારા ભાવ મારા જયારે કર્મ બધી પડતું હતું ત્યારે મને પોતાની ઇન્ટરેસ્ટ હતો કે તો મારી જાત્રા છે તો મને કઈ વાત કરે. સાંભળવાનો સંજોગ એ જાત્રા છે ને, આપણા ગીતનું ફળ છે ને. કેટલાક લોકો જંગે છે તો મળતું નથી, અને કેટલા બધા લોકો કે છે ખરેખર પૂછું તો વિદેશમાં કહેતા હતા, સ્વામીજી નેક્સ્ટ ટાઈમ તમે આવશો ને હું તમારી આજે મહિનો ફરીશ. મેં કહું મારું ઠેકાણું નથી, તારે ક્યાં તમારી સાથે રહેવાનું હોવું તો થાય જ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. હવે સેકન્ડ મોટાભાઈનો પ્રશ્ન હતો ને એ લેવલનો કે ગતિ સાહેબ ને સતી સાહેબ, ગતિ સાહેબ ને સીધી સાહેબ તત્વો પડ્યા છે જ બ્રહ્માંડમાં, એમાં પણ વધઘટ થતું નથી. હવે જ્યારે એને અહીંયા સત્સંગ કર્યો બધા અહીંયા હોલમાં આવ્યા, તો જ્યારે આ પ્લેટફોર્મ ઉપર જ્યારે કોઈ એક ડિસિઝન આવે છે, તો ડિસિઝન આવે છે ત્યારે એક્ટિવેટેડ મોડમાં ગતિ સાહેબ ને સીધી સાહેબ કઈ રીતના અંદર એન્ટ્રી મારતે છે અહંકારની બાજુમાં? મારતા નથી, એ સાથે જ છે. કર્મના ભોગવટાની અંદર હાથે જ છે. 6 તત્વો. કોઈ પણ અવસ્થા તમે આવે કર્મ ભોગવટાની, એમાં 6 તત્વો ઇનબિલ્ટ છે. કેવા છે? જો સફરિંગમાં આજે સમજાય છે. પણ તમે એટલે આવતા કે જતા નથી, છે. કર્મના ભોગવટાની અંદર જે કર્મ ચાર્જ થાય છે તે વખતે 6 તત્વોનું અંદર કોઝ રૂપે બીજ પડી જાય છે. જ્યારે રિઝલ્ટ રૂપે પછી એ ઉકલે છે. જ્યારે કોટેડ કર્મનો કોટેડ થતા હતા ત્યારે જ ત્યાં જોડે જતા હતા. તે જ વખતે અંદર 6 તત્વો પરમાણુ રૂપે જોઈન્ટ થઈ જાય છે. ત્યાં જ્યારે ભાવ અને પછી સંજોગ આવે ત્યારે એ ઉકલે ત્યારે એક્ટિવ ફોર્મમાં હોય. પેલો ઇનએક્ટિવ ફોર્મમાં ચાર્જ થાય છે અને એક્ટિવ ફોર્મમાં ડિસ્ચાર્જ થાય છે. એટલે જ્યારે તો પછી આની એ કેમ આજે બધા જ કોષ જ્યારે પડતા હતા કર્મ બંધાતા હતા, તો પછી એવી રીતે બધા જ કોષની કોઈની ડ્યુ ડેટ કઈ રીતના નક્કી થઈ જાય? અધિકારી કર્મ એ તો કરવાને કીધું કે જેવો કેવા ઇન્ટરેસ્ટથી કરે છે, પછી ત્યાં જેવું કેવા ઇન્ટરેસ્ટથી કોષ કોટેડ પરમાણુ કોટેડ થાય છે એની પર ડિપેન્ડ છે કે એને કેવી ડ્યુ ડેટ આપવી. પણ ત્યાં કુદરત મળી થઈ જાય છે. આપણે નક્કી ના કરીએ, તમારા ભાવ પ્રમાણે કુદરત નક્કી કરે. તો હવે સિદ્ધાંત સમજાઈ ગયો. તમે ત્યાં વિશ્લેષા પ્રયોગશાળા વિશ્લેષાનું જે હતું કે જ્યાં સુધી પરમાણુ શુદ્ધ જ હતા પછી કોટેડ થયા, પછી પાછા દ્રવ્ય કર્મમાં આવ્યા, પછી બધા વિશ્લેષા થયા. જ્યારે વિશ્લેષા થયા ત્યાર પછી પાછા પોતાના મૂળ સ્વભાવમાં ચારિત્રનો કેવું ડેફિનેશન આપ્યું? ચારિત્રમો એટલે આ નીકળતો કેવું? દર્શન મોહ એટલે બીટાતો. અત્યારે આપણે અપ ટુ ડેટ થઈએ એને ચારિત્રમો કહેવાય. શું કહેવાય? ને અંદર ભાવ કરીએ કે આવો હું હોવો જોઈએ, આવો હું હોવો જોઈએ, એ દર્શન મોહ કહેવાય. દર્શન એટલે બીટાતો, ચારિત્રમો એટલે દર્શન મોહ બીજ રૂપે ગયો, પુરુષાર્થ રૂપે બાકી રહ્યો. શું રૂપે ગયો? પુરુષાર્થ રૂપે બાકી રહ્યો. જ્યારે આ દર્શન ચારિત્ર મોહ ઉકળતો હોય તે વખતે બીજ ના પડવું જોઈએ. બીજ પડી જાય તો પછી ભોગવટો આવશે. પ્રતિક્રમણ ધોવાય આ અવતારમાં પ્રતિક્રમણથી ધોઈ જાય. આ અવતારમાં નાખેલું બીજ આ અવતારમાં ઘૂસી શકે. એકવાર એક્સપાયર થઈ ગયા પછી ફેરફાર ના થાય.
કર્મશીલ થઈ ગયું કહેવાય. શું કહેવાય? બાંધ્યું તું તારે દ્રવ્ય, બાંધ્યું તું તારે ભાવ કર્મ, એક્સપાયર થાય તારે દ્રવ્ય કર્મ, ને ઉકલે તારે નો કર્મ. સમજી ગયા? એટલે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ સુધી ગમે ત્યારે કરેક્શન થઈ શકે. જીવતો માણસ તમે ત્યારે કરી શકે. હા, કર્મ બાંધ્યું તારે એને ભાવ કર્મ કહેવાય. શું કહેવાય? બાંધ્યું તારે ભાવ કર્મ, એક્સપાયર થઈ જાય તારે એને દ્રવ્ય કર્મ કહેવાય. દ્રવ્ય કર્મ એટલે કર્મશીલ થઈ ગયું, અને ઉપલો ત્યારે નો કર્મ. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને આવી રીતે છે. હવે દ્રવ્ય કર્મ ભોગવતી વખતે પાછું નવું ભાવ કર્મ ઊભું થાય, જેવી અજ્ઞાનતા, જેવી અજાગૃતિ, એવું. સમજાય છે? માણસની અંદરની કરવાની ઈચ્છા હોય કે બિઝનેસ કરીએ, પૈસાની હોય, એ શું એ ડિસ્ચાર્જ છે કે ચાર્જ છે? એ ડિસ્ચાર્જ છે એટલે તો આવે છે વિચાર. આપણે કરવા નથી પણ આવે છે. સમજાય છે? એ સંજોગ એના આવવાના હોય એ પ્રમાણે આવે. ઘણી વખત વિચાર આવે, વાણીમાં ના આવે. વિચારને વાણી આવે, વર્તનમાં ના આવે. અને ઘણા કર્મ એવા હોય કે વિચારમાં આવે, વાણીમાં આવે અને વર્તનમાં આવે. આ બધા કર્મોની કેટેગરી છે. કેટલાક વિચાર રૂપિયા આઈને જતા રહે, વાણીમાં ક્યારે નીકળે નહીં. કેટલાક કર્મ એવા હોય કે વિચારમાં આવે ને વાણીમાં આવે, વર્તનમાં ના આવે. અને કેટલાક કર્મ એવા હોય વિચારોમાં હોય, વાણીમાં હોય અને વર્તનમાં. આ બધા કર્મોની કેટેગરી છે. સમજાય છે? માણસ જો બધું લઈને આવ્યો છે, જન્મથી મૃત્યુ સુધી બધું લઈને આવ્યો છે, તો જે શ્રાપ છે, દશરથ રાજાને શ્રાપ આપ્યો શ્રાવણના માતા પિતાએ, તો એ શું છે? એ ઉદય કર્મ. ઉદય કર્મ છે. ઉદય કર્મ એ જ અવતારમાં ફળાયું, નેક્સ્ટ બર્થમાં ઉદય કર્મ એટલે એ જ અવતારમાં ફળ આવે ને ઉદય કર્મ કહેવાય. ભાવ કર્મ એટલે આવતા અવતારમાં આવે. ઉદય કર્મ એટલે આ જ અવતારનું ફળ આ અવતારમાં આવે. વ્યવસ્થિત જ એનું એવું હોય. હા, પેલા શ્રાપ આપ્યો તે ઉદય કર્મ, ને શ્રાપ ફળ્યો તે ઉદય કર્મ, ના ફળ્યો તે ઉદય કર્મ. અત્યારે કળિયુગમાં લોકોના શ્રાપ ના પડે, એ સતયુગમાં જ પડે. અત્યારે તો તાકાત જ ક્યાં છે શ્રાપ આપવાનું? સમજાય છે? બધાને ખબર છે કે આ બોલે છે ખરો પણ થવાનું નથી. એટલે સતયુગમાં તો લોકોની જે શક્તિઓ હતી, જે શક્તિ એ સેન્ટ્રલાઇઝ થયેલી હતી. શું હતી? ને એમાં તાકાત હતી, અને એના આધારે પડતું હતું. અત્યારે તો આપણી 5 ઇન્દ્રિયોના વિષયોમાં આપણી શક્તિઓ બધી વેરાઈ ગયેલી છે. કોન્સન્ટ્રેટ નથી ને, એટલે બોલીએ પણ ફળ આવે નહીં. ઘણી વખત આ હસબન્ડ વાઈફની ઝઘડો થાય ને, તો વાઈફ કેમ જતી રહેવાની. એક મહાત્મા મારી પાસે મને ક્યાં વાળીને ધમકી આપે છે, કરું શું કે છે, મને ડર લાગે છે. હું તો એક વખત કહેવાનું કે જવું છે તો રિક્ષાનું ભાડું આપી દઉં, ત્યારથી કહેવાનું બંધ કરી દેશે. આ તો શું કરીએ પણ? અને હું સમજુ તમે ના, એટલે આવા હોય ને, કરે નહીં, બોલે. આ કળિયુગમાં બોલે જ. આ બધા મોટા ભાગના 90% માણસોને આ જ થાય છે, વાણીથી જ ગભરાઈ જાય છે. એટલે નથી કોઈ દમ એની અંદર, પણ તો એવું લાગે માણસ. કારણ કે એને એમ લાગે કે આ શબ્દોની અસર શું થાય, એનો મિનિંગ શું થાય. મિનિંગ કરવા જાય છે. શું કરવા જાય છે? સમજાય છે? કોઈ વ્યક્તિ આપણને કંઈ પણ કહેતું હોય કે તમે અકલ વગર નાખશો, એવું કોઈ આપણને કીધું, આપણને કેમ અસર થાય? એના સર્ટિફિકેટની વેલ્યુ આપણે ક્યાં કરવાની જરૂર? એ યુનિવર્સિટીએ માન્ય કર્યું છે, સર્ટિફિકેટ બોલતા નથી બધા. પછી આપણું કામ માન્ય કરીએ, આપણે માન્ય કરીએ અને પાછા દુઃખી થઈએ. આપણે અપોઝ નથી કરવો, સ્વીકારે નથી કરવું. શું નથી કરવું? હિસાબ. એને બોલવાનો હિસાબ ને મારે સાંભળવાનો, પતી ગયું. અને જો આપણે સ્વીકારીએ પછી રિએક્શન આવે. તમે શું સમજો તમારા મારા અકલ નથી? બતાવો તારે મારામારી કરીને. સમજાય છે? એટલે આવું છે. એટલે તો એને સ્વીકારીએ જ નહીં તો અંદર પછી શું કામ વાંધો છે? આપણે હિસાબ આપણા કર્મનો. મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમનો ચોથો હાથ, તો પહેલો બીજો ત્રીજો. એટલે આ રેકોર્ડિંગ થાય ને એટલે જ માને. પછી આ લોકો ફરિયાદ કરે છે કે સ્વામીજી જવાબ સંભળાય છે, પ્રશ્ન નથી સંભળાતો.
તમે પ્રશ્ન ધોરણ રાખો ક્યારેક ના માઇક છે નહીં. ના હોય તો હા તમે એજ્યુકેશન આવું જ થયું. તમે બોલો સાંભળવાનો પ્રશ્ન સાંભળવાનો તમારે નક્કી કરવાનો પ્રશ્ન બોલો. મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમનો નફો આવે જ વર્તે છે. કાયમ ત્યાં આરો ના બને. એટલે તેનો બીજો ત્રીજો હતો ને ડાયરેક્ટ જ વર્તે. 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્રમાં આરા બદલાય, 5 મહાવિદ્ય ક્ષેત્રમાં ક્યારે આરા બદલાય? એટલે ત્યાંથી મોક્ષ માર્ગ સદાય માટે ખુલ્લો. અને ત્યાં તીર્થંકરો પણ હોય કાયમ. ઓછી બધી સંખ્યા હોય પણ હોય ખરા. મહાવિદ્ય ક્ષેત્રમાં કોઈ દિવસ એવું ના હોય કે તીર્થંકર ના હોય. અહીંયા હોય એવું. સતયુગ હોય તો તીર્થંકર ના હોય એવું અહીંયા બને, ત્યાં ના બને. ચોથા આરાના લાયક પદો હોય આપણે દાદાઓ કે એ ક્ષેત્ર બદલાય એવું આખું હોવું જોઈએ. એવા કર્મ હોવા જોઈએ. હા, એટલે એ ક્ષેત્રના લાયક આપણે બનવું હોય. એટલે કેવા ગુણ હોવા જોઈએ, કેવી ક્વોલિટી હોવી જોઈએ આપણામાં. એવું શું હવે આપણા ભાવ થતા છે, આપણે એવી શું ભાવ એવા શું કરીએ તો આપણે એને લાયક કેવું હોવું જોઈએ કે એને લાયક. એટલે આપણા મન વચ્ચેનું કાયા છે, એ મન વચ્ચેનું કાયાની અંદર કોઈ ડ્યુઆલિટી ના હોવું જોઈએ. ડ્યુઆલિટી દ્વંદ્વ, જેવો વિચાર એવી વાણી એવો વર્તન એવી બંને ભાવમાં હોવું જોઈએ. શેમાં હોવું જોઈએ? તો ત્યાં જન્મ થાય. હું એક્શનની વાત નથી કરતો, શેની વાત કરું છું? કે મારું વિચાર વાણી ને વર્તન એક જ લાઈનમાં હોવા જોઈએ. આ તો વિચારે જુદું, બોલે જુદું, કરે જુદું. એટલે કળિયુગમાં આવે ત્યાં આગળ સમજાય છે. અને ત્યાં આગળ બધામાં વનનેસ હોય, સાહુકારમાં વનનેસ હોય અને ચોરમાં વનનેસ હોય. સમજાય છે. એટલે પહેલી બીજી ક્વોલિટી આ મહાવિદ્ય ક્ષેત્રમાં જોવાની. બીજી ક્વોલિટી મહાવિદ્ય ક્ષેત્રમાં જોવાની એ હોવી જોઈએ કે તીર્થંકર ભગવાન મને પ્રાપ્ત થાવ. ત્રીજી ક્વોલિટી એવી હોવી જોઈએ કે તીર્થંકર ભગવાનનું દર્શન હું સમજું એવી લાયકાત મને અત્યારે પ્રાપ્ત થાય. તીર્થંકરને આકાર જોવાનો નથી, એમનું દર્શન શું છે કે જેના જરા વિતરાગતા રહે છે, એ દર્શન મને સમજાવો આ અવતારમાં. સમજાય છે? ક્રિયા નહીં એમની, એમનું દર્શન અનુભવ પ્રમાણ છે. એટલે આવા ભાવ કરો તો તમને એવા સંજોગો મળે, અને સંજોગો મળે અને તીર્થંકર જ્યારે પ્રાપ્ત થાય, એમના દર્શન થાય, ત્યારે એમનું જે દર્શન છે અંદરનું એ તમને સમજાવવામાં આવે. અને ત્યારે કેવળ જ્ઞાન થાય. એમને આકાર જોવાથી ના થાય. એટલે અહીંયા બીજ જોતા ફળ આવે ને. નહીંતર ખાલી તીર્થંકરના દર્શન કરવાનો ભાવ કર્યો હોય તો દર્શન તો થાય, પણ તેથી પ્રગતિ કે મુક્તિ થાય નહીં. એટલે દર્શન આંખોથી જોવાથી ના થાય કેવળ જ્ઞાન. આંખોથી જોવાથી કેવળ જ્ઞાન ના થાય. એમનું અનુભવ દર્શન એ આપણને સમજાવવું જોઈએ કે કેમ આ તીર્થંકર વિતરાગી કરે છે કે આ બધી અવસ્થાઓમાં ન રાગ ન દ્વેષ. કારણ શું? ત્યારે તીર્થંકરનું દર્શન આખું એવું હોય કે આ જગતમાં કોઈ વ્યક્તિ એવો જન્મ્યો નથી, જન્મવાનો નથી આગલા અવતારમાં. એવું દર્શન હોય એમને કે આ જગતમાં કોઈ વ્યક્તિઓ જન્મ્યો નથી, જન્મવાનો નથી કે જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય. અને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો જે શ્વાસથી આ મન વચન કાયા ચાલે છે એમાં સ્વતંત્રતા હોય ના હોય. માટે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરે છે એ એની સ્વતંત્ર શક્તિથી નથી કરતો, પણ ઉદય કર્મને આધીન કરે છે. અને ઉદય કર્મને આધીન કરતો હોવાથી, સ્વતંત્ર કરતા ન હોવાથી એ દોષિત નથી. અને નિર્દોષ છે તો હું નિર્દોષને નિર્દોષ જોઉં, એનું નામ સમ્યક પુરુષાર્થ. અને નિર્દોષને દોષિત જોઉં, એનું નામ મિથ્યા પુરુષાર્થ. સમ્યક એટલે સૌલો, મિથ્યા એટલે અને મારો જેવો પુરુષાર્થ છે એવું કુદરત મને ફળ આપે છે. આવું દર્શન હોય એનું આગલા અવતારનું. છેલ્લા અવતારમાં તો પરિણામ સ્વરૂપે કેવું હોય, પણ આગલા અવતારમાં કેવું હોય? પુરુષાર્થ હોય તો પરિણામ આવે ને. આજે આપણને આ બધા સંજોગ કેમ મળ્યા છે? ગયા અવતારમાં બીજ નાખ્યું તો ફળ આવ્યું ને. એમ એમનું દર્શન કેવું લઈને આવ્યા છે અનુભવનું, એ આપણને સમજાવવું જોઈએ આ અવતારમાં. તો નેક્સ્ટ બર્થમાં જ્યારે જન્મીએ ત્યારે એનું દર્શન પ્રમાણ આપણને ફિટ થાય.
અને એ જ રીતે વિતરાગતા અને સાચે વૈરાગ્યતા પ્રગટ થાય અને કેવળ જ્ઞાન થઈને મોક્ષ જવાય. નહીં તો ખુલ્લું જ ના થાય. એટલે આવું એનું દર્શન હોય એ પાછું કેવું હોય, અવિરોધાભાસ દર્શન હોય. કેવું હોય? કોન્ટ્રાડિક્ટ ના હોય. કેવું ના હોય? કોન્ટ્રાડિક્ટ ના હોય. અહીંયા જુદું બોલે ત્યાં જુદું બોલે એવું ના હોય. સૈદ્ધાંતિક હોય. કેવું હોય? સમજાય છે ને? આ તો આપણે જ્ઞાની પુરુષે કહેલા સિદ્ધાંતો રોજ જે વાંચ કરીએ, પણ સિદ્ધાંતોનો મર્મ ક્યારે સમજાય નહીં. રોજ જે આપણે ચરણવિધિ બોલીએ કે મન વચન કાયા પર છે, અને છતાં મન વચન કાયા સુધી ક્રિયાને માટે પુરુષાર્થ માન્યું. એટલે આ તો વાત કરું છું, હું ઇન્ડિવિડ્યુઅલ નથી કરતો, હું જનરલ વાત કરું છું. જો એકવાર પરિણામ હોય તો પછી પુરુષાર્થ ક્યાંથી આવે? પણ એ સમજાય નહીં. જ્ઞાની પુરુષ એમની આજ્ઞા પ્રમાણે રોજ જે બોલતા હોય તોય ના સમજાય, કારણ કે દ્રષ્ટિ નથી ને. શું નથી? શબ્દ જ્ઞાન તો છે પણ દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ એટલે એનો સૈદ્ધાંતિક મર્મ સમજાવો, શાબ્દિક અર્થ નહીં, સૈદ્ધાંતિક મર્મ. કે જ્ઞાની પુરુષે આ વખતે કેમ લખ્યું છે? મન વચન કાયા પર છે અને પરાધીન છે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. કુદરતી રચના મીન્સ કોઈ વ્યક્તિ સ્વતંત્ર રીતે કરી શકતો, કોઈ પણ સંજોગ પોતે સ્વતંત્ર રીતે ઉભો કરી શકતો કુદરતી રચના છે. કોઈ ચોરી કરે છે તોય કુદરતી રચના, અને કોઈ દાન આપે છે તોય. હવે આપણે ચોર માટે દ્વેષ કરીએ અને દાન આપેલા માટે ના કરીએ, એ આપણી અજ્ઞાનતા છે. મન વચન કાયા પરિણામ સ્વરૂપ બધાના જીવ માત્ર એમાં પુરુષાર્થનો અંશ નથી. શું નથી? અને એના દ્વારા થતી ક્રિયાને પુરુષાર્થ માનવું, એને અજ્ઞાનતા કહેવાય. શું કહેવાય? અને એ અજ્ઞાનતાથી પાછા નવા કર્મો બંધાય. શું થાય? રાગ અને દ્વેષ જે પ્રમાણે થાય. આ જે જ્ઞાન છે એની ધારક શક્તિ વધારે, એટલે એ બ્રહ્મચર્ય કરે એટલે આપણું વીર્ય, આત્મવીર્ય વધે, એટલે આપણે સમજણ શક્તિ પણ વધે, અને જે સમજાયું છે એને આપણે અંદર પચાવી શકીએ, તો આપણે આગળ ને આગળ વધારે સમજણ પામી શકીએ અને આગળ એ રીતના મુક્ત માર્ગે આગળ વધી શકીએ. બરાબર? હવે એ કેવી રીતનું હોય? એટલે આત્મવીર્ય એટલે આ તો આપણે સ્થૂળ બ્રહ્મચર્ય, શારીરિક બ્રહ્મચર્ય જુદી વસ્તુ છે અને આત્મવીર્ય જુદી વસ્તુ છે. આત્મવીર્ય એ અનુભવનો સાર છે, અને આ ફિઝિકલ બ્રહ્મચર્ય એ પૂતગલ સાર છે. પેલું પૂતગલ સાર, આ આત્મસાર કહેવાય. બંને વસ્તુ કેવી છે? આ પૂતગલ સાર એ આત્મસારને અનુભવવા માટે હેલ્પફુલ થાય. શું થાય? પણ એ આત્મવીર્ય એટલે કે અનુભવ, જ્ઞાનનો સાર કાઢતા આવડે. સમજાય છે? એટલે બંને વસ્તુ જુદી છે. એટલે ઉત્તર સારની જે વાત કરી, એટલે આપણે પેલું બધું કે આપણું છેલ્લામાં છેલ્લું જે આપણું મેઇન પ્રોડક્ટ એ આ હોય, એ આપણામાં જેટલું સ્થિર થાય એટલું આપણું ઉત્તર સાર જેટલો વધે, મતલબ એટલું આપણા મન વચન કાયા ક્રાંતિકારી બને. કેવા બને? ઉદ્ગલ સારથી ને આત્મસારથી જ્ઞાનમાં સ્થિરતા. એટલે ગમે એટલા વિપરીત સંજોગો આવે, પ્રતિકૂળ અનુકૂળ, છતાં એની અંદર પોતે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. એ ડગે આત્મસાર. અને પૂતગલ સાર એટલે કે આ ક્રાંતિ આવી મન વચન કાયા. મનોબળ, દેહ બળ, વાણી બળ એ ક્રાંતિ વાળું હોય. કેવું હોય? ક્રાંતિ વાળું એટલે મારામારી કરે તેવું નહીં. ક્રાંતિ વાળું એટલે સ્ટ્રોંગ વિલ પાવર વાળું. કેવું? એને કોઈ હલાઈ શકે નહીં. અમે વાક્ય બોલ્યા છે કે આ જગતમાં જે પ્યોર છે, કેવું? પ્યોર એટલે દાનત ખોરી ના હોવી તે. આ જગતમાં જે પ્યોર છે અને સ્ટ્રોંગ છે એ જગતને ફેરવી નાખે છે, અને જે ઇમ્પ્યોર છે અને વીક છે એને જગત ફેરવી નાખે છે. સમજી ગયા? એટલે પ્યોરિટી ક્યારે આવે? નિશ્ચય બળ વગર ના આવે. એમાં નિશ્ચય બળ બે જોઈએ, એક બ્રહ્મચર્ય અને એક આત્મવીર્ય. બ્રહ્મચર્ય એટલે કે આધુનિક કાળમાં, એટલે કે વર્તમાન કાળની અંદર મેં બ્રહ્મચર્યની વ્યાખ્યા આપી છે. બ્રહ્મચર્ય આ કાળમાં કયું કહેવાય?
કે બ્રહ્મચર્ય એટલે વીર્યની ઇકોનોમી. શું કીધું? જેમ પૈસા હોય, ચોખ્ખું ઘી હોય, એ સમજી વાપરીએ, વેસ્ટ કરીએ નહીં. એમ વીર્ય એટલે કે એક વીર્યની અંદર એક બાળક બનાવવાની તાકાત છે. એવી વીર્યની શક્તિ જો મારામાં ઉદ્યોગમન થાય તો મારું દેહ બળ, મનોબળ, વાણી બળ એ કેવું બને? માટે ઇકોનોમી એ આ કાળનું માસ ઓફ પીપલનું બ્રહ્મચર્ય છે. માસ ઓફ પીપલનું, સમજાય છે? જેને સ્થૂળ ભાષામાં ચારિત્ર કહેવાય. શું કહેવાય? અને જે લોકો ત્યાગી છે, સંન્યાસી છે, સાધુ છે, એના માટે અખંડ બ્રહ્મચર્ય છે. કારણ કે પબ્લિક સાથે જવાનું છે. શું છે? અને પેલાને વ્યક્તિગત લાઈફ જીવવાની છે, ફેમિલી લાઈફ. એટલે ફેમિલી લાઈફની અંદર વીર્યની ઇકોનોમી છે. અને જે પોતે સાધુ છે, સંન્યાસી છે, એને અખંડ બ્રહ્મચર્ય જોઈએ. મન, વચન, કાયા ત્રણેયનું જોઈએ. અને ભાવ પણ જોઈએ. સમજાય છે? બંનેની ક્વોલિટી શું છે? ક્વોલિટી અને કેટેગરી. હવે આ કળિયુગની અંદર બધાને વ્યવહાર લાઈફમાં કહેવા માંડીએ કે બ્રહ્મચર્ય પાડો, બ્રહ્મચર્ય પાડો, તો શું થાય? જે વસ્તુ પ્રેક્ટિકલ નથી તે બોલાય જ નહીં. આપણો ઇતિહાસ પણ જેની સાક્ષી છે. કોઈ દિવસ રામકૃષ્ણ મહાવીરે વાત કરી? બ્રહ્મચર્યની વાત કરી છે? કોઈ સાધુ સંત સંન્યાસી આગળ 500 વર્ષમાં કરી છે? શિબિરો કરી, સત્સંગ કર્યા, દાદા ભગવાને કરી તો કોઈ દિવસ? આ સમજવાનું છે. એમને જે પુસ્તક લખાયું છે, જે દાદા ભગવાન લઈને, એ ફક્ત એમને આપ્તપુત્રો સાથે કરી હતી. કોની યાદ કરી હતી? મહાત્માઓ સાથે નથી કરી. પણ આ તો પુસ્તક બહાર પડ્યું એટલે બધા વાંચે. એના અર્થનો અનર્થ થઈ ગયો. શું થઈ ગયો? અમારા સત્સંગમાં કોઈ દિવસ આ વાત હોય જ નહીં. શું ના હોય? આ વાત જ ના હોય. સમજી લેવાનું ટૂંકમાં કે વીર્યની ઇકોનોમી, એમાં બધું આવી ગયું. અને તમને વેલ્યુ સમજાવી દીધી કે વીર્ય શું છે. આ શરીરનું સાર છે. 40 દિવસ જે ખોરાક ખાય એમાંથી જે લોહી બને એમાંથી એક વીર્યનું ટીપું બને. એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે એની વેલ્યુ શું છે. માટે વેડફવું નહીં, એટલે વીર્યની ઇકોનોમી કીધું. પછી તમે સાધુ હોય, સંત હોય, સંન્યાસી હોય, શિક્ષક હોય, ડોક્ટર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર હોય, ગમે તે હોય, બધા માટે જરૂરી છે. એને કઈ મોક્ષે જવું હોય તો જ જરૂરી છે એવું નહીં. એઝ અ હ્યુમન તરીકે પણ જરૂરી છે. પણ ઇકોનોમી શું કીધું? સમજાય છે? બોલો. પ્રતિક્રમણ રિઝલ્ટ છે કે ફૂલ સોલ્ટ છે? પ્રતિક્રમણ કરીએ એમાં મન, વચન, કાયા બી ઇન્વોલ્વ કરીએ તો પછી રિઝલ્ટ થઈ જાય. પ્રતિક્રમણ શબ્દથી બોલીએ કે રિઝલ્ટ છે, ભાવથી કરીએ તો પુરુષાર્થ છે. અત્યારે આયા છે, પછી ક્યારે આવીશું એ ખબર નથી. હવે બધે ઘરે ઠેકાણે ફરવાનું હોય, દેશમાં ને વિદેશમાં, એટલે વારંવાર તો હવાય નહીં. પણ જયારે આવીએ ત્યારે તમારે તમારું કામ કાઢી લેવાનું પ્રત્યક્ષ અને પરોક્ષો. પછી આપણે ઇન્ટરનેટ ઉપર બધા સત્સંગ આવશે. આ વ્યવહારમાં વપરાતો દર્શન શબ્દ અને અધ્યાત્મમાં વપરાતો દર્શન, બેનો ડિફરન્સ. બધા જ પોતાને દર્શન કરવા જઈએ છીએ. હા, મંદિરે પણ શું દર્શન તો ખબર નથી. એટલે એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો મને કે દર્શન કરવું એટલે જોવું. મંદિરની વાત છે. મેં કીધું જોવું કેવી રીતે કહેવાય? ભગવાન પાસે તો આંખો બંધ કરી દઈએ છે, બોલતા નથી બધા. આ નજીક લો. ભગવાન પાસે આપણે શું કરીએ છીએ? જોતા તો છે નહીં આપણે. એટલે દર્શનનો શબ્દ થાય એ ભાવ, એ ભગવાન તારામાં જે ગુણો છે મને પ્રાપ્ત થાય, પ્લસ પોતે પોતાના ભાવ વ્યક્ત કરે. સમજાય છે? ભાવ હોય, પ્રાર્થના હોય, પોતાની ભૂલોની ક્ષમાપના માટે, એ બધું દર્શન વખતે થાય. ખ્યાલ આવે? ખરેખર તો ભગવાનના દર્શન કરવા એટલે પોતે પોતાની જાતને ભગવાન સમક્ષ ખડી કરવી કે ભગવાન આવું આવું છે, મારા આવા ભૂલો છે, આવી દોષો છે, એની માફ માંગજો, માફી આપજો, અથવા તો મને આવી શક્તિ આપજો, અથવા તમારા ગુણો છે તે મને પ્રાપ્ત કરો. આવી પ્રાર્થના ભાવના એને દર્શન કહેવાય. દર્શન એ આંખનો વિષય નથી, એ દ્રષ્ટિનો વિષય છે. જેવી સમજણ હોય, જેવી દ્રષ્ટિ હોય એવા દર્શન થાય. સમજાય છે? એને આકાર સાથે લેવા દેવા નથી. અને પેલું જે દર્શન છે એ દર્શન એટલે અનુભવ જ્ઞાન.
શું કહેવાય? પણ હવે આ તો બધું કેવું છે કે વાંચી લઉં ને આવડેલું બોલે એટલે દર્શન એટલે શું કઈ છે દર્શન ને આ છે ગોખી જ નાખ્યું બધાએ તો કોઈ સમજવા જ લાગે સમજાય છે એટલે આ બધું જ્ઞાની પુરુષની વાતો છે ને બધાએ એટલી મિકેનિકલ લઈ લીધી કોઈ એક્સપેરિમેન્ટમાં ના મૂકે શું ના મૂકે અને એક્સપેરિમેન્ટમાં ના મૂકે એટલે એક્સપિરિયન્સ ના કરે પછી એ જ રીતે શબ્દો બોલી જવાનું પોપટને કહીએ રામ રામ તો એ બોલે રામ રામ પણ પોપટને ખબર ના આવે કે આ મરચાનું નામ છે કે જામફળનું નામ છે પણ તો એ લોકોને લાગે ભગત છે રામ બોલે લાગે ને આવું છે એટલે આ જ્ઞાની કે છે અમે જે બોલીએ ને એ ના બોલશો સ્વામીજી મૂર્તિવાળા રામને થોડી વિડીયો લેવા દેજો હે મૂર્તિવાળા રામને લોકો જોવા જઈને થોડી વિડીયો લેવા દેજો ના રામની તો વેલ્યુ છે જ ને એ નહીં અંદરવાળા રામથી મૂર્તિવાળા રામ મૂર્તિવાળા રામની વેલ્યુ તો છે ને આપણે ક્યાં ના મૂર્તિવાળા રામની તો વેલ્યુ છે ને એ તો શ્રદ્ધાનું સાધન છે શું છે પણ એ શ્રદ્ધાનું સાધન એ ભગવાન પાસે પ્રાર્થના કરવાનું સાધન એના માટે છે કે ભગવાન તમે જે પરમાત્માને પ્રાપ્ત કરીને મોક્ષે ગયા એ પરમાત્માનું જ્ઞાન મને કોઈ સજીવન મૂર્તિ પાસેથી પ્રાપ્ત થાય તો એ સજીવન મૂર્તિ મને પ્રાપ્ત કરાવો અને એ સજીવન મૂર્તિ પાસેથી મારા સ્વરૂપનું જ્ઞાન મને પ્રાપ્ત કરાવો એના માટે આ શ્રદ્ધાની નિરામ છે શ્રદ્ધાની મૂર્તિ સિદ્ધાંત સમજવા માટે છે શ્રદ્ધાની મૂર્તિ મિકેનિકલ ભજવા માટે નથી મિકેનિકલ તો કેટલા અવતારથી ભજીએ છે રામકૃષ્ણમાં આવ્યું ને પણ નિવેડો આવતો તમે જે કીધું છે એ જ્યારે સિદ્ધાંત સમજાય છે પણ તમે આ જે પ્રાર્થના ન કરવાનું કીધું છે કે રામ ભગવાનનું જે તત્વ છે તો અંદર સીધું ક્ષેત્રમાં છે એટલે મારી અંદર જે તત્વ છે મારી સાથે છે તો પછી ત્યારે પરમાત્માનું લક્ષ્ય રાખવું જોઈએ ને પરમાત્માનું તો જ પ્રગટ તો જ પ્રતિષ્ઠામાં ને એ શક્તિશાળી થાય એ બધે ભાવ કરવા માટે કે પુરુષાર્થમાં આગળ એટલે અનુભવ આગળ વધવા માટે બરાબર છે અને ત્યાંથી સીધેમાંથી પરમાત્મા શ્રદ્ધાવાળા ભલે ભગવાન આ રીતના જેમ તમને નથી મળ્યા અનુભવી અને સત્સંગ સાંભળ્યો અને આ રીતના શક્તિ માગી તો પુણ્ય મળ્યું છે બધું મળે મળે ખરું તો પણ પોતાની અંદર પરમાત્માનું લક્ષ્ય ન હોય પોતાની અંદર પરમાત્માનું લક્ષ્ય ના હોય પણ અનુભવી જ્ઞાનીની વાણી સાંભળે તો ધીમે ધીમે લક્ષ્ય બેસે શું થાય બેસે આ બધી વસ્તુ છે ધીમે ધીમે ટ્રેડિશનલ થઈ ગઈ અનુભવી પુરુષની વાણી કામ તો આપે જ આપે પણ તમે ક્યાં જીવતા હોય ત્યાં સુધી આપે પછી ચોપડી થઈ જાય શું થઈ જાય પછી ચોપડી હા પછી એ વાંચો કે ના વાંચો એનો ઉપાય કેવો મળે ચોપડી જેવો અત્યારે રામાયણ વાંચીએ આપણે પણ ઉપાય ચોપડી જેવો મળે કેવું રામાયણ નો તો ઉકેલ આવી ગયો સીતા જઈ તો એની સીતાનો ઉકેલ ના આવે ત્યારે એ વાંચીને કારણ કે એ ના લખ્યો હોય રામે એનો ઉકેલ લખ્યો છે તમારો નથી લખ્યો તમને જયારે ખબર પડે પછી પાછળથી ઉમાર બધા આપણે આ જીવનની મુશ્કેલીનો ઉકેલ આપણે જોઈએ શું જોઈએ એમને એમની કહાની કહીએ આપણે આપણી કહાનીમાં શું જોઈએ છે ના જોઈએ એમને સંજોગો આવ્યા કે એમને લખ્યા પણ આપણા જીવનના સંજોગો એમના જેવા હોય હવે એમાં કેવો ઉકેલ લાવો કે આજનો જ્ઞાની બતાવે એ કામનો જ્ઞાની ના બતાવી શકે આજથી 50 વર્ષ પહેલા જે રોગ થયો એની દવા આપી હોય એ આજે કામ લાગે ના લાગે દવા ખોટી છે કે ના ડોક્ટર ખોટા છે તો કે ના સમય બદલાઈ ગયો તમને ભેગા થયેલા મહાત્માઓને છે ને અજ્ઞાની રોગ નીકળતા જ જાય છે અમારું અમે ફોરેન અમેરિકામાં ગયા ને તો કે છે કે એક ભાઈ કે સ્વામીજી તમે તો ચાખા બહુ મારો છો એટલે મેં તમને નહોતું કીધું મેં કીધું હું તમને ઊંઘાડવા નથી આવ્યો હું ગરમ કરવા આવ્યો છું બહુ ઊંઘી ગયા મેં કોક તો જગાડનારો જોઈએ ને કાલે સાંજે સુરતમાં જોયું એક ભાઈ કોઈને પગે ન લાગે મેં જોયા જ નથી લાગે જ નહીં કોઈ નહીં કાલે સાંજે સત્સંગ થાય આજે બેને ઘરે ગયા ને 4 વખત પગે લાગે ભાવ થયો
તમારી સર્જરી મૂર્તિમાં કંઈક દેખાડવું ભલે એને માને ના માને પણ કંઈક એટલે આમાં કેવું છે કે આપણી પદ્ધતિ કેવી છે કે જ્ઞાન એટલે મુરલી વાળી વાણી હોવી જોઈએ. એટલે આ વખતે મુરલી ના ચાલે, ઊંઘી જાય બધા. એવું બોલું કે નહીં, હું ગરમ થઈ જાય અને જાગે. મને કે એક મહાત્મા તો હતા લંડનમાં, મને કે સાહેબ આ બધું જ્ઞાન તો અત્યારે અમે જ્ઞાન લીધું છે પણ બધા મહાત્માઓને કાપવું છે, તો બધાને આપો ને. ભૂખું આવે ને આપું, ના આવે ને આપું. સમજાય છે? બધા પ્રશ્ન એવા બધા પૂછે ને, અમને વાંધો ના આવે, અમે બધા પ્રશ્નો જવાબ આપીએ છીએ. હું તો વાત કરું છું, એવી ખોકડીઓ આવે ને અમારી. સમજાય છે? એક ભાઈ મને કે સ્વામીજી તમે તો આ વખતે તો આપતો પુત્ર થયા, પણ તમારો અત્યારે ભાવ શું છે? મેં તો શુદ્ધાત્મા થવાનો, આપતો પુત્ર નહીં. જે છું એ ના કહું. આ તો પદ છે, દેહનું પદ છે, આત્માનું પદ છે. પછી એક બેન કે તમારી બધી વાતો જુદી જ હોય છે. હું જુદો જ છું ને, કોણ જેવો છું નથી. અનુભવ હોવો જોઈએ. શું હોવો જોઈએ? આ જગતમાં કોઈ વ્યક્તિ એમ ના બોલી શકે કે આ મારો અનુભવ છે. અનુભવ વગર બોલે તો પકડી જાય. સ્વતંત્ર વાણી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? મૌલિક હોવી જોઈએ. પોતાનો અનુભવનો સાર એ વાણીમાં વ્યક્ત થવું જોઈએ. દાખલા બધું મૌલિક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ટ્રેડિશનલ ના હોવું જોઈએ, પરંપરાગત વાતો કરીએ પછી કે મૌલિક છે તો મેં પડે. 4 પ્રશ્ન પૂછે એટલે સમજણ પડી જાય કે અનુભવ છે કે નહીં. માથું ખંજવાળે ના સમજણ પડે સાહેબ. અનુભવ વગર કેવી જવાબ કેવી રીતે આપે? જેના જેવા ગુણો પ્રાપ્ત કરવા ધારો કે તમારી અંદર જે ગુણો છે તે મારી અંદરની તમારી અંદર પણ એ છે આત્મા. એના ગુણો આપણે અનુભવવા છે. શું છે? અનુભવ છે એનું શું કરવાના છે? રિયલાઇઝ કરવાના. દાદા ભગવાન જેવા ગુણો આપણી અંદર એવા અનુભવમાં આવે અને આપણે એવા બનવાની ઈચ્છા ધરાવતા હોય તો એવી પ્રાર્થના મૂકતી વખતે એવા ભાવ કરતી વખતે એ જ વ્યક્તિનું નિરીક્ષણ અંદર સતત રહેવું જોઈએ અને પછી ભાવ મુકાય. જો 2 પ્રકારની વાત છે. નિધિધ્યાસન એટલે એમના બાહ્ય ગુણોની ભજના, એને પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિના ગુણો એને જ્ઞાની પુરુષ. અને બીજા આત્માના ગુણોની ભજના. એ બંને જુદી વસ્તુ છે. આત્માના ગુણોની ભજના એટલે પોતે પોતાનો આત્મા અને જ્ઞાનીનો આત્મા બંનેનો આત્મા કેવો છે? સત્ય છે. પોતે પોતાના ગુણની ભજના કરવાની છે, પણ જ્ઞાની પુરુષના જ્ઞાન થકી પોતાને સમજાય છે માટે પોતે પોતાના આત્માના ગુણોની ભજના કરે છે. બીજી રહી જ્ઞાની પુરુષના બાહ્ય ચારિત્રના ગુણો. સમજાય છે? તો આ ગુણો જે છે એના માટે નિધિધ્યાસન જોઈએ. શું જોઈએ? સમજાય છે? બાહ્ય ચારિત્ર માટે નિધિધ્યાસન જોઈએ. 2 રીતે જોઈએ. બાહ્ય ચારિત્ર માટે જોઈએ અને બીજો એમની વાણીને આધારે આપણને મોરલ સપોર્ટ મળે. શું મળે? થોડું એનાલિસિસ કરો બાહ્ય ચારિત્રના. બાહ્ય ચારિત્ર એટલે તમારી દ્રષ્ટિએ એમના બાહ્ય જે ગુણો છે એમના ઉદય કરવા લઈને તે ગુણો આપણને પ્રાપ્ત થાય. જેમ આપણે ચરણોજીમાં રોજે બોલીએ છીએ, દયા આપો, ક્ષમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. ત્યારે સંસાર ભજવવાના આરંભકાળથી આ જોઈએ છે આપની જે કોઈ આજ્ઞા મારાથી પાડી શકાય. ખ્યાલ? અને છેલ્લા શું બોલીએ? છેલ્લા પેરેગ્રાફમાં ચરણોજીના આપના જેવું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ એ જ મારું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આપના સર્વોત્કૃષ્ટ સદગુણ મારામાં પુરુષોત્તમપણે જોડાયમાં. એ એમના આત્મા જોડે ડાયરેક્ટ એ વાતો ડાયરેક્ટ એમના સામે આત્મા જોડે કરી કહેવાય ના, આત્મા જોડે ના કરી કે બાળકના જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન એ આપણને બાહ્ય અને આંતરિક શક્તિ ખુલ્લી કરવામાં હેલ્પ કરે. શું કરે? હેલ્પ કરે, ખુલ્લી કરે. બાહ્ય ચારિત્ર 5 ઇન્દ્રિયો જોવાનું છે કે બાહ્ય ચારિત્ર કામ લાગે નહીં? તમારું બાહ્ય ચારિત્ર અમારે છે અને એને એટલે રિલાઇઝેશન મારે છે કરવાનું પડતું છે. શક્તિ માટે શક્તિનું જ નામ કહેવાય મોરલ સપોર્ટ.
આપણે દાખલા તરીકે ગાંધીજીને આકાર જોઈએ બરાબર, તો આપણને શું લાગે? અહિંસાથી આઝાદી, એક પ્રેરણા મળે. વીર ભગતસિંહને જોઈએ તો આપણને એક તાકાત મળે છે. ખાલી આકાર જોવો તો એવી રીતે જ્ઞાની પુરુષ જે છે એની અંદર જ્ઞાન છે, એમને જોવાથી આપણી અંદર જે જ્ઞાન છે એ ખુલ્લું થવામાં એમની જે હાજરી છે, ફિઝિકલ હાજરી પણ આકાર પ્રત્યક્ષની પરોક્ષ એ આપણને હેલ્પ કરે છે. મોરલ સપોર્ટ. કોઈ વ્યક્તિ આપણો આદર્શ હોય, કોઈ મહાન પુરુષ આપણો આદર્શ હોય, અને આપણે જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે ને એ આદર્શને આપણે ખાલી પિક્ચર રૂપે પણ જોઈએ તો આપણામાં જો પાવર આવી સમજાય છે. કારણ કે કેમ પાવર આવે છે? ખરેખર એ વ્યક્તિથી પાવર નથી આવતો, એ વ્યક્તિની અંદર આપણે જે ગુણો જોયેલા છે એ ગુણો આપણને રિફ્રેશ થાય છે. શું થાય છે? એ વખતે ગુણ દેખાતો નથી, પણ એને જોવાથી ત્યારે ઓહ, આ મહાન વ્યક્તિનું સાહિત્ય કેવું હતું, મારે આપણું જેવું હોવું જોઈએ. આપણે જે દ્રષ્ટિથી જોયા છે એ દ્રષ્ટિ એ વખતે રિફ્રેશ થાય અથવા તો રીઓપન થાય છે. શું થાય છે? અને એ રીઓપન થયેલી રિફ્રેશ થયેલી દ્રષ્ટિ આપણને ત્યારે મોરલ સપોર્ટ આપે છે, ગ્રોથ કરવાનો. સમજાય છે? આ આખી સાયન્ટિફિક પ્રોસેસ છે. કેવી છે? સાયન્ટિફિક પ્રોસેસ છે. એટલે જે દ્રષ્ટિથી તમે જુઓ છો અને જે ભાવથી તમે બીજ નાખો છો એવું તમને ફળ મળે છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અને જેવા ભાવ અને ભારથી તમે વીટેલું હશે એવા ભાવ અને ભારથી રિઝલ્ટ. એ બધું આ સમજાય ગયું. તમારું જે ફિઝિકલ ચારિત્ર છે ખાલી થઈ ગયું છે પરિણામ. હવે એને મારે અને એનું એ ચારિત્ર જે ખાલી થઈ રહ્યું છે એને મારે વિઝ્યુલાઇઝમાં દ્રષ્ટિથી લેવાનું છે કે 5 ઇન્દ્રિયોથી તો દેખાય જ છે તમારું ચારિત્ર, એને લઈ જવાનું છે તો ક્યાં છે? હા, એટલે પણ 5 ઇન્દ્રિયોમાં બાહ્ય ચારિત્ર છે એ પણ આપણને હેલ્પફુલ થાય છે ભાવ કરવામાં. શેના કરવામાં? જેમાં 9 કલમ છે શું છે? મન વચન કાયા માટે જ છે. તમારી સાથે રહેવાનું કહું છું. એ ચારિત્ર જો કરો એટલે તમને પણ તમારું ચારિત્ર ખીલતું જાય. અને ચારિત્રની સાથે એમની જે સ્થિરતા હોય, એમનું જે કોન્ફિડન્સ હોય, એમની જે મોરાલિટી હોય, એમની જે પ્યોરિટી હોય, એ જોતાથી તમારામાં શું થાય? ઊભી થતી જાય, ખુલ્લી થતી જાય. સમજાય છે? મારા જે પરિણામ સ્વરૂપ ભાગમાં આ લેવલે હું તમારું ચારિત્ર જોઉં છું, જે પરિણામ સ્વરૂપ વાળા ભાગમાં આપણને તમારું પરિણામ સ્વરૂપ વાળું ભાગનું ચારિત્ર મારી દ્રષ્ટિમાં આવે છે, ફિઝિકલ દ્રષ્ટિમાં, અને હું એને એના વિશે જ મારા દર્શનમાં, દ્રષ્ટિમાં અને જ્ઞાનના દર્શનમાં લઈ જાઉં છું, જ્યાં આપણે ભાવ સત્તામાં. તો મને એવું લાગે છે કે તો એવું ગોઠવતા મને મોરલ સપોર્ટ મારું ડેવલપમેન્ટ થતું જાય અને આધ્યાત્મિક માર્ગમાં ઇમ્પ્રુવ થતું જાય. એટલે મારી જે મૂર્તિ છે એ એવી જ્ઞાતિ છે. એટલે આ એક અંદરની અને બહારની મૂર્તિ તો જેવી છે એવી જ રહેશે, પણ અંદરની મૂર્તિ તમારી નવી ગણાય બીજ રૂપે. નેક્સ્ટ પટમાં શું આવે એનું? અહીંયા કોઝ હોય તો ઇફેક્ટ આવે ને, અહીંયા એક્ઝામ આપો રિઝલ્ટ આવે ને. એ સિદ્ધાંતો સમજાઈ ગયા છે કે વર્તમાનમાં આવું હું આ રીતે જોતા આવડવું જોઈએ. હા, કે જોતા કેવું થયું કે આપણે જે ગાંધીનગરનો પ્રશ્ન હતો કે પરિણામવાળા ભાગથી ખાલી થતો હતો મારું પહેલા, અને અત્યારથી ખાલી થઈ છે ને એ લોકો મને કહે છે કે આ તરત ચેન્જ થઈ ગયો, અને મને પણ એવું લાગે છે કે આ સારું થઈ ગયું. એટલે આ જે પરિણામવાળા ભાગમાં છે એના દાદા પણ કહે છે ધીરે વાણીમાં કે તું અત્યારે જે ન્યાય સભા વાળો એની પ્રતિષ્ઠાના લેવલે તો જો તારો પુરુષાર્થ હશે તો તારો પરિણામવાળા ભાગમાં 100% પાટી જશે, જે કુદરત ખાલી કરાવી રહી છે. તો આજે હું તમારી સાથે રહું છું ને, તો હું આ લેવલે પ્રયત્ન કરું છું, તો એની એવરી ટાઈમ તો આમ એવું અંદરથી પરિણામવાળા ભાગમાં ફેરફાર થતો હોય તો એના આ પરિણામવાળા ભાગમાં ફેરફાર કરવા માટે હું નથી કરતો. આપણે એ ઘણા ટાઈમ પહેલા ક્લિયર થઈ ગયું છે. મારો માત્ર એક જ ગોલ છે કે આમાં આપણે મોક્ષ માર્ગમાં પ્રગતિ થાય ને, પુરુષાર્થવાળા ભાગમાં પરિણામવાળો ભાગ તો એનો જ છે.
તમારું ચારિત્ર જોવા માટે બધા મહાત્માઓની એક દ્રષ્ટિ મળે એના એ હેતુ છે તે કહું છું. એ કુદરતી થાય કેવું થાય દ્રષ્ટિ ઉપર આપણે જેવી દ્રષ્ટિ હોય ને એવું દેખાય. જ્ઞાની પુરુષનું ચારિત્ર ખાલી આંખોથી ના દેખાય, આંખનો સબ્જેક્ટ જ નથી, દ્રષ્ટિથી. દ્રષ્ટિથી દેખાય. પણ એ લેવલનો મારો આશય ગોઠવાઈ ગયો. આપણને આપણા માતા પિતાનું ચારિત્ર કોઈ બીજી વ્યક્તિને ખબર પડે ના પડે. આપણને ખબર પડે કેમ કે આપણે એમની સાથે જીવ્યા છે. એટલે આપણા માતા પિતા જોતા આપણને એમનામાં આદર્શ ઉભો થાય કે મારા માતા પિતાનું ચારિત્ર આવું છે. એ દ્રષ્ટિનો વિષય છે, એ આકારનો વિષય નથી, એ આંખોનો વિષય નથી. એવી રીતે જ્ઞાની પુરુષના પરિચયમાં સતત રહો એટલે તમને એનું ચારિત્ર જોવાનો સંજોગ આવે. એ ચારિત્ર જેમ જેમ જુઓ એમ તમને ભાવ ઉત્પન્ન થાય. એ ભાવ બીજ રૂપે પરિણામ થાય અને બી નેક્સ્ટ વર્ગમાં શું આપે ફળ આવે. આવી આખી આ સાયકલ છે. તો વર્તમાનમાં જે સમાધિ રહે છે, નિરાકૃતાની જે ડે ટુ ડે વસ્તી જાય છે એ આજે આખું આ રીતના ગોઠવવાથી થાય છે. અને હવે છેલ્લો પ્રશ્ન છે ને તમે જ્યારે હોય ત્યારે જોજો હું મુક્ત છું ને બધાને મુક્ત રાખું છું. તો પછી અમે બધા તમને કઈ ચીપકતા નથી, મુક્ત જ રહીએ છીએ. તો એની પાછળ તમારે કઈ ઘણા બધા મને કે સ્વામીજી તમે અમારે તમારી સાથે રહેવું છે. હું મારું ઠેકાણું નથી. અમે જ્ઞાનની સાથે રહો, હું જ્ઞાનની સાથે જ છું. જેટલું હાથે કુદરતી રહેવાય એટલું સાચું છે. એટલે તમે જ્ઞાનની સાથે રહેવાના ભાવ કરતો અમારી સાથે રહેવાય કે ના રહેવાય તેવું દે કરે છે. પણ જ્ઞાનની સાથે તો રહેવું છે. હું પણ જ્ઞાનની સાથે રહું છું અને હું કહું છું હું તમને બધાને મુક્ત એટલા માટે રાખું છું કારણ કે હું મુક્ત રહેવા માંગુ છું. તમારે એની પાસે નહીં ગોઠવવું પડે. આ બધા મુક્ત અને મુક્ત તો રાખો છો બધાને. ગોઠવવું ક્યારે પડે? દાનત ખોડી હોય તો. એને મેળે રીતે દાનત ખોડી ના હોય તો ગોઠવવું જ ના પડે ને. દાનત ખોડી હોય, મારી ઘાટ હોય તો ગોઠવવું પડે. પણ દાનત ચોખ્ખી હોય પછી ન્યૂઝપેપરમાં હેડિંગ શું આવ્યું હતું? ન્યૂઝપેપરમાં મારે જીવતા નથી હોતું. ના એ નહીં, અમે ફોલોઅર્સ બનાવવા નથી આયા, સાયન્ટિસ્ટ બનાવવા આવ્યા. શું આવ્યું? સાયન્ટિસ્ટ બનાવાય. આપ્યું હતું ને મોટું હેડિંગ તમારે પહેલા જ પાના ઉપર. એવું જગતને ખબર પડે હવે કે સાયન્ટિસ્ટ એટલે શું ને ફોલોઅર્સ શું. ફોલોઅર્સ એટલે અનુસરણ, સાયન્ટિસ્ટ એટલે અનુભવ કરવો. શું કીધું? હા, લોકો આ જગતની અંદર તમારી વાણીની મૌલિકતા એવી હોવી જોઈએ લોકોને લાગવી જોઈએ કે આ ટ્રેડિશનલ સ્પીચ નથી. ટ્રેડિશનલ સ્પીચ નથી, એ ક્રાંતિકારી સ્પીચ જે બધાને અવેર કરે છે. શું કરે છે? સમજાય છે? અવેર કરે, જાગૃત કરે. એ ઉગાડી નથી, સતત જાગતા રાખે. આપણે શું રાખે? જાગતા રાખે. એવી જ્ઞાનીની વાણી હોય અને એ વાણીમાં બળ એટલા માટે હોય કારણ કે અનુભવની વાણી છે. ચોપડીની વાણી ફળ ના આપે, જીવતી વાણી, જીવતી સજીવન કહેવાય. કેવી? ફ્રેશ વાણી છે, ફ્રેશ. ફ્રેશ. ના અત્યારે બધું ફ્રેશ શબ્દ બહુ આવે છે ને. એટલે પેલી વાર્તા જે છે એક જ સૂત્ર 10 વાર ગુમ ગુમ કરે તો એમ કે આવડે પડે. રોજે રોજ આ વર્ષની વાણી એટલે શું છે? ફ્રેશ વાણી તાજી કહેવાય. કેવી કહેવાય? આ રામકૃષ્ણ મહાવીરની ચોપડી અત્યારે વાસી કહેવાય. કેવી કહેવાય? એ કામ ના લાગે, વાંચવા માટે કામ લાગે, ઉપાય માટે કામ લાગે નહીં. અત્યારે તો યંગ છોકરા છોકરીઓ પૂછે છે કે સ્વામીજી તમે બધું કહો છો કે અત્યાર સુધીના સાધુ સંતો કે ચોપડીમાં આમ લખ્યું છે માટે આમ નહીં કરવાનું, આમ લખ્યું છે એટલે આમ નહીં કરવાનું. હવે ચોપડીમાં લખ્યું છે કે ટીવી નહીં જોવાનું, રામાયણમાં લખ્યું છે, મહાભારતમાં લખ્યું છે. સમજાય છે કે નહીં? ખબર ના પડે. શાસ્ત્રો એ કાળને આધીન છે. આજે વર્તમાન જીવતા શાસ્ત્રો જોઈએ જે તમને આ કાળને આધીન વાત કરે. સમજાય છે? એટલે જીવતા શાસ્ત્રો જે પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની એને જીવતું શાસ્ત્ર કહેવાય. શું કહેવાય? જીવતું શાસ્ત્ર એટલે એ અનુભવનો નિચોડ આપે. શું આપે?
અથવા તો તમારા પ્રશ્નનું કાયમી સમાધાન આપે. કેવું આપે? ટેમ્પરરી નહીં, પછી તમારે સમાધાન ખોળવું જ ના પડે. એટલે જ્ઞાની પુરુષે આગળનું સમાધાન તમને નિર્વિકલ્પી બનાવે. અને જો વિકલ્પી બનાવે તો જાણવું કે હજુ આ બરાબર સમાધાન નથી. વિકલ્પી નિર્વિકલ્પી બનાવવું. શું બનાવવું છો? વિકલ્પ જ ના આવે. શું ના આવે? એક ભાઈ કહેતા હતા કે સાહેબ મારા 10 લાખ રૂપિયા એક ભાઈ રહી ગયું છે, 5 વર્ષથી આપતા નથી. કેટલા વર્ષ? હવે બોલો, હવે અમે નિકાલ કઈ રીતે કરીએ? સંભાળે હજુ જવાબ આપવું એ પહેલા જ મને દોરડેથી બાંધી દીધો. મને કે 4 વાક્યનો તમારો ઉપયોગ નહીં કરવાનો જવાબ આપતી વખતે. ભૂભે તેની ભૂ, બન્યું તે ન્યાય, અથડામણ ટાળો, એડજસ્ટ એવરીથિંગ. આ 4 વાક્ય સિવાયનો જવાબ હોય તો આપજો. આ સાંભળી લીધો છે મેં. શું કીધું? આના સિવાયનો જવાબ હોય તો આપજો. સમજાય છે? મેં કહું મારો જવાબ એના સિવાયનો જ છે. તમે ના કીધું હોય તો એના સિવાયનો જ છે. સમજાય છે? એટલે મેં કીધું કે આ 10 લાખ રૂપિયા હું તમને નુકસાન ગયું તો નથી આપતો પાછા, એ આપણે કબૂલ કરીએ છીએ. પણ તમે લો ઓફ નેચર સમજો કે કુદરતે તમને એવા સંજોગો આપ્યા કે પેલાને પૈસા આપ્યા તમે અને પેલા એ લીધા. એ સંજોગ કુદરતે આપ્યા છે. કોણે આપ્યા છે? તમારી પાસે પૈસા હોવા જોઈએ, પેલો માંગવા આવે અને તમે આપો. આ સંજોગ કોણે ઉભો કર્યો? કુદરતે, તમારા કર્મના હિસાબે. હવે તમારે પાછા લેવા માટે કુદરત એને સંજોગ ઉભા કરે તો આપે ને. ભૂલતા નથી બધા. આ તમે ઉભા કર્યા છે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના કુદરતી કરે તો આવે ને. ફરિયાદ ક્યાં રહી? બોલતા નથી બધા. 4 વાક્ય આયા. લોકો બધા હવે આપણે થાકી ગયા કે અમારો ઉકેલ નથી આવતો, શું કરું? હવે કઈક વાણી જીવતી લાવો કે શું કે છે? આ તો સાંભળી લીધી, હવે શું કરીએ? એટલે દરેકને કાળ પ્રમાણે મૌલિક ભાષા જોઈએ. એવી ભાષા ખોટી ના હોય. શું ના હોય? પણ એની અંદર બળ ના હોય. શું ના હોય? બળ ના હોય એનું કારણ શું છે? કે આપણે એ ભાષાનો ઉપયોગ જીવંતતાથી કરવા ના ગયા અને મિકેનિકલ કરવા ગયા. શું કરવા ગયા? મિકેનિકલ. એક છોકરો હતો, એ 10 વર્ષનો હતો. કેટલો? પણ થોડી જરા સમજણ કાચી હતી. કેવી હતી? એટલે બધા છોકરાઓ એને ચીડવે. શું કરે? કે ચંદુ આવો છે, ચંદુ આવો છે, આવો ચીડવે એને બધા. પેલો બચારો ગરમ થાય અને છોકરાઓને મજા આવે. એના ફાધરને કીધું તો ફાધરે બેનને ફરિયાદ, ટીચરને ફરિયાદ કરી. ટીચરે છોકરાઓને સમજાય, છોકરાઓ સમજે. હવે એના ફાધરને કહ્યું કે આનો કોઈ કાયમી ઉપાય કરવો જોઈએ. એટલે પછી છોકરાને એના બાપે સમજાવી દીધું કે જો હું તને કહું છું કે તારે એકલાય જ સમજવાનું, તારે કોઈને કહેવાનું નહીં. શું કીધું? હું તને કહું છું ને તારે એકલાય સમજવાનું, તારે કોઈને કહેવાનું નહીં. તો આનો ઉકેલ આવશે. શું આવશે? એટલે છોકરો કે પિતાજી મારે શું કરવાનું? કે આજથી તારું નામ બદલી નાખીએ, ચંદુ જગ્યાએ કાંતિ કરી નાખે. પણ હું તારું નામ કાંતિ કર્યું એ તું જ જાણે, બીજા કોઈ ના જાણે. ના સમજાય. એટલે છોકરો સ્કૂલમાં ગયો તો બોલવા માંડે, ચંદુ આવો છે, આવો છે. એટલે પેલો કે હું ચંદુ છું જ નહીં, હું તો કાંતિ. ના સમજાય. સમજાયું કે નહીં? આવી એને કળા કહેવાય, બોધ કળા. શું કહેવાય? જ્ઞાનીઓ પાસે જ્ઞાન કળા અને બોધ કળા બે હોય. ટ્રેડિશનલ ઉપાય ના હોય. એમના ઉપાયો બધા કેવા હોય? લાઈવ હોય, જીવંત. એમનું દર્શન જીવંત હોય એટલે ઉપાય પણ કેવા હોય? જીવંત. એટલે આવો ઉકેલ આવે. શું આવે? એટલે એક વસ્તુ જ્ઞાનીની એવી હોય કે જે લાઈવ હોય. કેવી હોય? લાઈવ, જીવંત હોય. મિકેનિકલ ના હોય. સ્વામીજી, પણ તમારું નિદ્રા વિજ્ઞાન આખો દિવસ અમારા ઘરમાં ઢૂંઢ્યા જ કરે છે. રાત્રે પણ એટલો ખોરાક જેવું થઈ ગયું કે આખો દિવસ સાયન્સ જ ઘરમાં ચાલે છે. અને રાતે વળી એક સત્સંગ જોઈને સુઈ જાય તો કિરીટભાઈ પાછા 12 વાગે મોબાઈલ પર તમારો સત્સંગ વગાડતા હતા એટલે પાછા ધ્યાન જતી જાય. એટલે વિચારો આ સાયન્સ ના જ ચાલે.
એટલે પછી એવા પોઝિટિવ સંજોગો પણ તમને બધા મળી આવે ગયા. ટૂંકમાં આપણને સંજોગોમાં સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપણે રાખવી છે. આ વિજ્ઞાન અંદર ઘૂંટાયા કરે ને, સંભળાયા કરે, સમજાયા કરે, ઉપયોગ થયા કરે, અનુભવ થયા કરે, એટલે ગાઢ થતું અને આ ખોરાક જ થઈ ગયો છે કે એક સત્સંગ તો દિવસમાં કઈ બહાર ગયા હોય તો આવીને જોવો જ છે. બસ એ નિશ્ચય પાકો થઈ ગયો છે. એટલે સાયન્સ અંદર ઉઘાડું. અમારા એક ભાઈ હતા તે અમારી સાથે 15 દિવસ ફર્યા, એક ભાઈ ને બેન લંડનમાં. મને કે સ્વામીજી તમે નવી જગ્યાએ જાઓ છો તો બધે એકની એક જ વાત કરો છો. કે શું કહે છે? નવી જગ્યાએ બેઝિક જ વાત કરતો. મારો સિદ્ધાંત છે કે પહેલી બેઝિક જ વાત કરવાની. એક 15 દિવસથી અમે આ બધી બેઝિક વાતો થોડા શબ્દોમાં ફેરફાર હોય પણ ભેદ લેલો એકનું એક જ હોય. કે તમને આ એકની એક વાત કરતા કંટાળો નથી આવતો? કે શું કહે છે? લોકોના અમને તો રોજે ઉત્સાહ હોય. શું કીધું? ટીચર એક હોય પણ વિદ્યાર્થી નવા હોય ને બોલતા નથી બધા. ટીચર એક હોય પણ વિદ્યાર્થી નવા હોય ને એટલે અમને ઉત્સાહ આવે કે કેમ કરીને સમજે. તમે જૂના હોય એટલે એકનું એક લાગે, એના માટે તો નવું છે. સમજાય છે? અમારી દ્રષ્ટિ આવી ઓપન હોય, કેવી હોય, રિઝર્વ ના થઈ ગઈ હોય. શું ના થઈ ગઈ હોય? દરેક બાબતની અંદર અમારી દ્રષ્ટિ એટલી વિશાળ હોય કે તમારી નેગેટિવિટી પણ એમાં ડાયલ્યુટ થઈ જાય. શું થઈ જાય? નેગેટિવિટી ના લાગે. શું ના લાગે? કેટલા લોકો અમને કેટલીક વાર એવું કે આમ બહુ બુદ્ધિશાળી હોય ને તર્કવાળા એવું કે સ્વામીજી आपकी बात तो तर्क वाली है, बुद्धि से समझ में आती है, हार्ट से नहीं समझ में आती है. શું કહે છે? मेरा ब्रेन एक्सेप्ट करता है, हार्ट एक्सेप्ट नहीं करता. આવું 2-4 વખત મને કહે એટલે પછી હું એને જવાબ આપી દઉં. પછી શું આપી દઉં? કે રામ વખતે રામને એક્સેપ્ટ ના કર્યા, કૃષ્ણ વખતે કૃષ્ણ ના કર્યા, મહાવીર વખતે મહાવીરને ના કર્યા, આજે મને એક્સેપ્ટ નથી કર્યા, તો પંડિત તો એક જ થઈ ને. બોલતા નથી બધા. ખોટું શું છે? ખોટું શું છે? તું ના એક્સેપ્ટ કરે ખોટું શું છે? અત્યાર સુધી કોઈ ના કર્યા તારે તો ભર્યા કરે છે. એની વિશેષતા છે કે નેગેટિવિટી છે મારા માટે ના. તારી પાસે સમજણ ના હોય હું શું કરી શકું? હું તને સમજણ આપવાનું કામ કરું છું, બરાબર છે, પણ તારી બુદ્ધિ તને પજવે છે. શું કરે છે? ધ્યાન લાગે. પંપાળ કરે ને પોતાની બુદ્ધિને, પણ એ બુદ્ધિ એને જપીને રહેવા દે નહીં. સમજાય છે? એ પોતાની અજ્ઞાનતા છે. શું છે? પોતાની અજ્ઞાનતા. આજે સાસુ ને બહુ હોય તો સાસુએ કીધું એ બહુને કે તને રસોઈ બનાવતા આવડતી નથી. હવે આટલું કહેતા કેટલી વાર લાગે? અડધી મિનિટ થાય નહીં, પણ પછી 2 જણા ઊંઘી જાય તો સાસુ ઘસ ઊંઘી જાય ને બહુ બહાર ફેરતી હોય. એનું કારણ શું? એનું કારણ શું? ના, કારણ શું કે બહાર કેમ ફેરવે છે? હવે સાસુએ કીધું એનું મિનિંગ કાઢે. આવું કીધું મને, સમજાય છે? અલા ભાઈ સર્ટિફિકેટ ને મારને ચોકડી એની વેલ્યુ શું કામ કરે છે? સાંભળી લીધું એટલે હિસાબ પતી ગયો, એને કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. આ ઊંડા ઉતરો એટલે આ માથા કૂદતા. સમજાય છે? બહુ એટલે આ વિજ્ઞાન જેમ જેમ સમજાશે ને એમ તમારા બધા પ્રશ્નો સમી જશે. શું થશે? વિજ્ઞાન નહીં સમજાય અને માત્ર ક્રિયાકાંડ સમજાશે તો કરીને થાકી જશો. પછી એમ લાગે છે કે બધું કર્યા છતાંય કશું પામ્યા નહીં. સમજાય છે? તમારું વિજ્ઞાન અમે શેર કરીએ છીએ બધાને. વિજ્ઞાન મારું નથી, વિજ્ઞાન તો સનાતન છે, પણ વિજ્ઞાનનો અનુભવ મારો છે. વિજ્ઞાન તો સનાતન સત્ય છે. શેર કરીએ છીએ. જે રામે અનુભવ્યો, જે કૃષ્ણે અનુભવ્યો, જે મહાવીરે વિજ્ઞાન અનુભવ્યું, એ વિજ્ઞાન અનુભવ. વિજ્ઞાન સનાતન છે, અનુભવ અમારો મૌલિક છે.
આપણે છેલ્લે પ્રાર્થના કરી દઈએ. સમય થઈ ગયો છે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે, સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં ભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.